हंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः प्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादियो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च कृतिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये नमः। आचार्य के प्राकट्य उत्सव के इस लक्ष्य में आपके द्वारा विरचित ग्रंथों का अवगाहन कुछ दिनों से कर रहे थे। प्रकरण ग्रंथों का अवगाहन का क्रम संपन्न हुआ तब अब आज से या आज चरणों के स्वरूप गुण नाम संबंधी जो स्तोत्र हैं उनमें से दो स्तोत्र श्री वल्लभाष्टक और सप्तश्लोकी पुरुषोत्तम प्रेमामृत उनका अवगाहन का श्रवण करेंगे और जिनका क्रम हो वो अपना आप उत्पन्न करें। सर्वानंद कौन सा ग्रंथ है? आवाज नहीं आ रही तुम्हारी। फोन अनम्यूट करो। करो आनंद। हेलो हेलो। हाँ जी धन्यवाद प्रणाम। कयो ग्रंथ से? ये वल्लभाष्टकम। ठीक है करो। करूँ दीजिए। हाँ चालू कर दी ना वीडियो। करो आनंद। हाँ आचार्य त्रिने मारा धर्मत प्रणाम, वल्लभ कुल ने मारा धर्मत प्रणाम, सर्व वैष्णव ने जय श्री कृष्ण। शीर्षक श्री वल्लभाष्टकम। શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીના ભૂતલ પરના પ્રાકટ્યને સમજાવવા માટે આ 8 શ્લોકના સ્તોત્રની રચના કરી છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામનું વર્ણન કરવામાં આવ્યું હતું. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના ગુણનું વર્ણન કરવામાં આવે છે, જ્યારે વલ્લભાષ્ટકમમાં મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રંથનું પ્રયોજન તો દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથનું પ્રાકટ્ય કર્યું છે. હવે ગ્રંથના અધિકારી વિશે જોઈએ તો ભક્તિવર્ધિની ગ્રંથમાં વર્ણિત 5 પ્રકારના અધિકારી માટે આ સ્તોત્ર છે. કારણ કે મહાપ્રભુજીનું પ્રાકટ્ય કેવલ એક જીવ માટે નથી થયું કે કોઈ દ્રઢ બીજભાવ વાળો છે એના એકલા માટે થયું એવું નથી. એટલે કે જેટલા જીવો પુષ્ટિમાં અધિકારી છે અને બીજા જે જીવ ભ્રમિત છે એ બધા જીવો માટે પણ મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. હવે ગ્રંથનું સંક્ષિપ્ત વિવરણ જોઈએ તો શ્રી ગુસાઈજી રચિત શ્રી વલ્લભાષ્ટકમની ટીકા શ્રી ગોકુલનાથજીએ કરી છે. શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીને વંદન કરીને વલ્લભાષ્ટકમની ટીકા પ્રારંભ કરે છે.
હવે કહે છે કે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, ધર્મ અને આપના સેવક તો અલૌકિક છે, પરંતુ તેમનો જન્મ તો આ લોકમાં છે. ત્યાં શંકા એવી થાય કે લૌકિક જન્મ તો કર્મને આધીન છે, તો સામાન્ય લોકોની જેમ શ્રી મહાપ્રભુજી અને સેવકોનો જન્મ કેમ દેખાય છે? તો આ શંકા દૂર કરવા માટે શ્રી ગુસાઈજી મહાપ્રભુજીનું સ્વરૂપ અને તેમનું પ્રાકટ્ય પ્રથમ શ્લોકથી જણાવે છે. શ્લોક 1. શ્રીમદ વૃંદાવન ચંદ્ર શ્રી કૃષ્ણએ ભક્તિ રસિકોને માટે જે આનંદના સમૂહ જેવી રાસાદી લીલાઓના અમૃત સમુદ્રને પ્રકટ કર્યો, અને તેમાં હંમેશા જેમનું અંગ પ્રત્યંગ રસમય છે, તથા જે શ્રી કૃષ્ણની આજ્ઞાથી જ અતિ કરુણા કરી ભૂમિ પર મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે, એવા અગ્નિના શરણમાં હું જાઉં છું. એમ અહીં મહાપ્રભુજીના સદા રસરૂપ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. અહીં શંકા એવી થાય કે આવા રસરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું પ્રાકટ્ય લોકમાં તો ન સંભવે. ત્યાં કહે છે શ્રી આચાર્યજી કર્મને આધીન નથી, પણ એ તો શ્રી ઠાકોરજીની ઈચ્છાને આધીન છે, તેથી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી પ્રગટ થયા છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમની આવી ઈચ્છા થઈ કે મારી લીલા જાણીને બધા જીવ લીલા સૃષ્ટિમાં આવશે, તો લીલાઓને તો તે જ પ્રકટ કરી શકે જે લીલાની અંદર ન હોય, જેને લીલાનો અનુભવ હોય. તો એવા તો શ્રી આચાર્યજી જ છે. તેથી એમને જ આજ્ઞા કરી. ત્યારે જેમ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા, તે રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રગટ થયા. તેથી કન્ટિન્યુ છે ને? સંભળાય છે. ત્યાંથી ફોન આવી રહ્યો છે, તને એવું લાગે છે? હા, એક વાઈફાઈ થી બી આવ્યું છે મારા. તેથી એમને જ આજ્ઞા કરી. ત્યારે જેમ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થાય, તે રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રગટ થયા. તેથી લૌકિક પુરુષની જેમ પ્રાકટ્ય ન માનવું જોઈએ. ત્યાં એવી શંકા થાય કે આવો રસ છોડીને શ્રી મહાપ્રભુજી ભૂતલ પર કેમ પ્રગટ થયા? તો ત્યાં કહે છે કે શ્રી મહાપ્રભુજી અતિ કારુણિક છે, પોતાનો રસ છોડીને પણ જીવના ઉદ્ધારને માટે પ્રગટ થયા. ત્યાં આગળ એવી શંકા થાય કે જીવ સ્વરૂપ જાણ્યા વિના શરણે કેવી રીતે આવે? માટે હવે મહાપ્રભુજીનું સ્વરૂપ કહી રહ્યા છે. ઠાકોરજીના મુખારવિંદના અધિષ્ઠાતા જે અલૌકિક અગ્નિ છે, તેના રૂપ આનંદમય શ્રી આચાર્ય મહાપ્રભુજીનું સ્વરૂપ જાણવું. આમ પ્રથમ શ્લોકમાં શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે બધા સેવક હંમેશા શ્રી આચાર્યજીના શરણે રહે તો બધી વસ્તુની સિદ્ધિ પ્રાપ્ત થાય. આ રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સ્વરૂપ પ્રાકટ્ય માટે કારણ શ્રી ઠાકોરજીની આજ્ઞાથી અને પ્રાગટ્યનો પ્રકાર કહીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રકટ થઈને જે અસાધારણ કાર્યો કર્યા તે કોઈથી પણ બની ન શકે તેનું નિરૂપણ કર્યું. હવે આગળના શ્લોકમાં કહે છે કે જો આપશ્રી આ ભૂતલ પર પ્રગટ ન થયા હોત તો વેદોક્ત માર્ગની સરણી મુજબ દૈવ સર્ગમાં પણ પ્રગટ થયેલા, પરંતુ શ્રી મહાદેવજીના કહેલા અસન માર્ગના અધિકારથી આંધળા જેવા બનેલા આ જીવ શ્રી નંદનંદન શ્રી કૃષ્ણને કોઈ રીતે પણ પ્રાપ્ત ન કરી શકત, અને પોતાના શ્રી હરિરૂપ ફલથી રહિત થયેલી આ દૈવી સૃષ્ટિ પણ વ્યર્થ થઈ જાત. એટલે અહીં શંકા થાય છે કે મર્યાદા માર્ગ તો વેદે બતાવેલો છે, તેના સાધન વેદમાં કહેલા છે, તો વેદના સાધન બધા કરત તો મુક્તિ કે ફલ સિદ્ધિ કેમ ના થાત? પણ તે પ્રકારનું જ્ઞાન ન હોય તો ફળ ના મળે. અહીં સંદેહ થાય કે બીજા કોઈને જ્ઞાન શા માટે નથી? ત્યાં કહે છે કે મર્યાદા માર્ગના સાધન જેમાં કહ્યા છે એવા જે વેદના વાક્ય તેમનો સૌ કોઈ પોતાના મનગળંત અર્થ કરીને કહેવા લાગ્યા, તેથી સાધન પણ અનેક પ્રકારના થયા. ત્યાં કહે છે કે અનેક મતોનું મૂળ શું? તો કહે છે કે શ્રી મહાદેવજી દ્વારા પ્રગટ કરેલા જે મોહશાસ્ત્ર તેમાં પોતપોતાના મન પ્રમાણે અર્થ કરી મર્યાદા માર્ગના સાધન ફળ કહેવા લાગ્યા. તેથી એક પ્રકારના સાધન અને ફળ ન કહ્યા, તે સાધન ફળ વેદ માર્ગથી વિરુદ્ધ છે. જેવા કે માયાવાદી કહે છે કે નિરાકાર બ્રહ્મ સત્ય છે, બીજું બધું મિથ્યા છે, જે મત વેદથી વિરુદ્ધ છે. ન્યાયશાસ્ત્રનો મત એ છે કે આ બ્રહ્મ 16 પદાર્થનું બનેલું છે અને એ 16 પદાર્થોનું જ્ઞાન તે મુક્તિમાં સાધન છે, તેથી આ મત પણ વેદથી વિરુદ્ધ છે. અને કર્મવાદી કહે છે કે સ્વર્ગના આનંદનો કોઈ અનુભવ કરે તેનું નામ મુક્તિ,
વેદમાં બ્રહ્માનંદના અનુભવને જ મુક્તિરૂપ માનેલો છે, અને સ્વર્ગ લોકમાં તો કોઈ બ્રહ્માનંદનો અનુભવ છે નહીં. તેથી આ મત પણ વેદ વિરુદ્ધ છે. તેથી આ માર્ગોને અંધકાર રૂપ માનેલા છે. કારણ કે અંધકાર જ્યારે હોય છે ત્યારે કોઈને જે માર્ગ પર ચાલવું હોય તે માર્ગ દેખાતો નથી. તેવી જ રીતે અસત શાસ્ત્રોને કારણે જે સાચો મુક્તિ માર્ગ દેખાતો નથી, તેથી અસત શાસ્ત્રોને અનુસરણ કરવા વાળાને આંધળા જેવા જાણવા. હવે આસુરી જીવોને તો પ્રવૃત્તિ નિવૃત્તિનું જ્ઞાન સર્વથા હોતું નથી, તેથી સ્વાભાવિક અંધત્વ છે. પરંતુ દૈવી જીવોને તો મુક્તિ યોગ્ય માનેલા છે, તો પણ અસત શસ્ત્રોના અનુસરણ કરવાથી તો તેઓ પણ આંધળા જેવા જ બની જાય છે. પરંતુ સત્સંગ દ્વારા એમનો અંધકાર દૂર થાય છે, ત્યારે મુક્તિ માર્ગ ફરી દેખાવા લાગે છે. તેથી શ્રી ગુસાઈજી મહાપ્રભુજીને કહી રહ્યા છે કે આપે પ્રગટ થઈને મર્યાદા માર્ગના જે સાધન અને ફલ કર્યા તે ફળનું નિરૂપણ કર્યું, તેથી જો આપ પ્રગટ ન થયા હોત તો મર્યાદા માર્ગનું ફળ પણ ન મળત, અને પુષ્ટિ માર્ગે જીવને પુષ્ટિ માર્ગના સાધનનું જ્ઞાન ન થાત, તો તેમને સાક્ષાત ઠાકોરજીના સંબંધરૂપી ફળની પ્રાપ્તિ ન થાત. આમ મર્યાદારૂપ અને પુષ્ટિરૂપ બંને પ્રકારની દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાય. હવે અહીં એવી શંકા થાય કે ઉત્તમ માર્ગ જેટલા છે તે તો વેદમાં કહેલા છે. વેદમાર્ગના જાણવા વાળાને પણ વેદના અર્થનું જ્ઞાન તો હશે જ ને. તો મર્યાદા માર્ગ તથા પુષ્ટિ માર્ગ વેદમાં કહેલા હોય તો તેનું પણ જ્ઞાન હશે. તો શ્રી આચાર્ય મહાપ્રભુજીએ પ્રગટ થઈને શું કર્યું? તો કહે છે કે વેદનું વ્યાખ્યાન કરવાવાળા છે તેને વેદનું તાત્પર્ય જ્ઞાન નથી. તે કેવી રીતે? વેદ શ્રી આચાર્ય મહાપ્રભુજીની આગળ જ સાચો અભિપ્રાય પ્રગટ કરે છે. તેથી શ્રી મહાપ્રભુજી જ વેદના તાત્પર્યને જાણે છે, બીજું કોઈ જાણી શકતું નથી. તે આગળના શ્લોકમાં કહે છે. વાણીના પતિ સિવાય બીજું કોઈ શ્રુતિઓના સમૂહના વચનોના ભાવને જાણવામાં સમર્થ નથી. કેમ કે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ આગળ જ પોતાના આશયને પ્રકટ કરે છે. તેથી હે વલ્લભ, જે લોકો આપણા કહેલા વચનોથી વિપરીત વેદનો અર્થ કરે છે તેઓ સ્વભાવથી જ અસુર પ્રકૃતિના હોવાથી કેવળ અંધતમને પ્રાપ્ત કરે છે. શ્રી ગુસાઈજી કહે છે કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાનો અભિપ્રાય પોતાના પતિની આગળ જ પ્રકટ કરે, તે રીતે વેદ પણ વાકપતિ શ્રી આચાર્યજીની સન્મુખ જ પોતાનો અભિપ્રાય પ્રકટ કરે છે. કારણ કે વેદના વચન શ્રી ઠાકોરજીના છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઠાકોરજીના મુખારબિંદ રૂપ છે. તેથી વચનના પતિ તો મુખ જ હોય છે. તેથી શ્રી આચાર્યજી વેદના પતિ છે. એટલા માટે પુરુષોત્તમની જ મુખ્યતા વડે નિરૂપણ કરે છે. બીજા દેવતાઓને ઠાકોરજીના અંશ તરીકે, વિભૂતિ તરીકે કાં તો સેવક તરીકે નિરૂપણ કરે છે. તેથી પતિ જ પતિવ્રતા સ્ત્રીનો અભિપ્રાય જાણે છે, તે રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ વેદનો અભિપ્રાય જાણે છે, બીજું કોઈ જાણતું નથી. માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ જે વેદનો અર્થ કર્યો તેનાથી વિરુદ્ધ જે કહે છે તે ભ્રાંત છે, તેઓને આસુરી જાણવા. આમ મહાપ્રભુજીના પ્રાકટ્યનું એક કારણ દૈવી સૃષ્ટિને સાર્થક કરવી તે કહ્યું. હવે ચોથા શ્લોકમાં કહે છે કે હે અગ્નિ સ્વરૂપ, ભૂતલ ઉપર પ્રગટ થઈને આપે શ્રી હરિના ચરણ કમલની સેવા કરવાનો જે માર્ગ પ્રકટ કર્યો છે તે નિશ્ચિત રૂપે આપના તથા ભક્તોના માટે જ પ્રકટ કર્યો છે એમ હું માનું છું. કેમ કે આ માર્ગમાં સ્થિત ભક્ત કોઈ વસ્તુ કોઈ પણ પ્રકારથી ક્યાંય પણ રહીને અર્પણ કરવા ઈચ્છે તો તે વસ્તુનો શ્રી ગોપીજન વલ્લભ પોતાના સુંદર હાસ્યવાળા મુખ કમલમાં અંગીકાર કરે છે. અહીં શ્રી ગુસાઈજી મહાપ્રભુજીને કહી રહ્યા છે કે આપે જે પૂર્ણ પુરુષોત્તમની ચરણ કમલની સેવા કરવાનો માર્ગ પ્રકટ કર્યો છે તે આપના સંતોષ માટે છે. કારણ કે પહેલા પૂજા માર્ગ હતો, પરંતુ તેમાં આપ શ્રીને સંતોષ ન થયો, અને પૂજા માર્ગમાં વિભૂતિ રૂપ સેવ્ય છે. સેવા માર્ગમાં ભાવથી સેવા થાય છે. પૂજા માર્ગમાં સમયને નિયામક કહેલો છે કે બધા કર્મ વડે મધ્યાહન પૂજા કરવી, અને સેવામાં તો સમયનો નિયમ નથી. પૂજા માર્ગમાં નૈવેદ્ય ઠાકોરજીના વિભૂતિ રૂપ આગળ ધરાય છે, તેથી તે વિભૂતિ પ્રસન્ન થાય. તેથી અદ્રષ્ટ હોય છે જે તેનાથી ફળ મળે, વધુમાં વધુ મુક્તિ મળે. પરંતુ સેવા માર્ગમાં તો સમર્પિત વસ્તુને પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત આરોગીને ફલથી પણ અધિક જે ફલ વ્રત ભક્તોને મળ્યું તેનું દાન કરે છે. તેથી સેવા માર્ગમાં પૂજા માર્ગ કરતા અતિ વિલક્ષણતા છે, માટે ભક્તિ માર્ગ પ્રકટ કર્યું. અહીં શ્રી ગુસાઈજી મહાપ્રભુજીને અહોહુતાસ એટલે કે અગ્નિરૂપ કહ્યા છે, કે જેમનામાં
ભક્તિ માર્ગ પ્રકટ કરવાનું સામર્થ્ય છે તેવા આપ છો. હવે કદાચ કોઈ એમ કહે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી રુદ્ર રૂપ એટલે કે અગ્નિ છે, તેવું રૂપ એટલે કે તેવું રૂપ હશે. તે શંકા દૂર કરવા માટે આગળના શ્લોકમાં લૌકિક અગ્નિના ધર્મ અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ધર્મ વિરુદ્ધ છે તેમ બતાવે છે. ઉષ્ણત્વનો એક સ્વભાવ છે જેમનો, પરંતુ દિન ઉપર શીતલ વચનરૂપ અમૃત વર્ષા કરે છે અને સાથે સાથે અતિશય મોહ વાળા અસુરો ઉપર તાપ પણ કરીને આપ આપનામાં શ્રી કૃષ્ણાસ્યપણાનો ને પ્રકટ કરો છો, પરંતુ અગ્નિપણું પ્રકટ કરતા નથી, કારણ કે આપનું સ્વરૂપ વ્રજન સમૂહમાં તો આનંદ આપે છે અને આસુરાગ્નિનો નાશ પણ કરે છે. શ્રી ગુસાઈજી કહે છે કે આપ ઉગ્ર પ્રતાપ વાળા છો તો પણ ઉષ્ણતા નથી, અને લૌકિક અગ્નિ જે ઉષ્ણતા સાથે હોય છે તેના આપ ઘાતક છો. આપ આપના સેવકોની આરતી જોઈને જે વચન કહો છો તે વચન સેવકોને માટે તો શીતલ એટલે કે તાપને દૂર કરવાવાળા અમૃતરૂપ હોય છે, અને એ વચનોને જ્યારે અસુર સાંભળે છે ત્યારે એમને કડવા લાગે છે. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં અને લૌકિક અગ્નિમાં તદ્દન અલગ તારતમ્ય છે, રીત છે. હવે આગળના શ્લોકમાં કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી અલૌકિક કાર્ય કરવા વાળા છે, તેથી અલૌકિક આનંદમય છે. વેદમાં અગ્નિથી જલ થવાનું કહ્યું છે તે સત્ય છે. એટલે હે પ્રભુ, સૃષ્ટિના આરંભમાં જેમ ભૂત સ્વરૂપ અગ્નિમાંથી ભૂત સ્વરૂપ જલ થયું, તેમાં ભૂતલ પર આનંદ સ્વરૂપ આપનામાંથી આ કૃષ્ણ સેવારૂપ રસ સમુદ્ર પણ આનંદ સ્વરૂપ જ થયો, કારણ કે કાર્યમાં કારણનું સાદ્રશ્ય આવે જ છે. આને સમજાવતા શ્રી ગુસાઈજી કહે છે કે વેદમાં જ્યાં સૃષ્ટિની ઉત્પત્તિ કહેલી છે ત્યાં પહેલા આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ અને અગ્નિમાંથી જલ. તો આ પ્રકારે આધિભૌતિક પદાર્થોની ઉત્પત્તિ કહેલી છે. તેથી જ શ્રી ગુસાઈજી કહે છે કે ત્યાં જે અગ્નિ કયો છે તેમાંથી જલની ઉત્પત્તિ છે, કારણ કે જેમ કારણ હોય તેવું જ કાર્ય થાય, તો કારણ લૌકિક પ્રગટ થયું. અને શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ તો આનંદ અગ્નિરૂપ છો, અલૌકિક આનંદ અગ્નિરૂપ છો, તેથી તેમનાથી પ્રગટ થયેલો શ્રી ઠાકોરજીની સેવારૂપી પરમાનંદનો સમુદ્ર તે પણ અલૌકિક જ છે. હવે બીજા ધર્મોથી પણ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે તે આગળના શ્લોકમાં નિરૂપણ કરે છે. હે વલ્લભ, અહો અગ્નિરૂપ, આપના ક્ષણ માત્રના સન્નિધાનથી કૃપા દ્વારા ભક્તોને પ્રાણથી પણ પ્રિય શ્રી હરિના મુખ કમલને જોવાની ઈચ્છાનો તાપ થાય છે, જે ઉચિત જ છે, પરંતુ પછી શ્રી હરિના મુખ કમલને જોઈને પણ વિશેષતર તાપ થાય છે. આ આશ્ચર્ય છે. શ્રી ગુસાઈજી કહે છે કે જેમ લૌકિક અગ્નિની પાસે રહેવાથી પણ તાપ લાગે છે, અને અગ્નિમાં જેમ જેમ બળતણ વધારે થાય તેમ તાપ પણ વધારે લાગે છે. આ વાત તો બરાબર છે, પરંતુ આપની એક વખત જ જે નિકટતા મળી ત્યાર પછી નિકટતા વિના પણ સેવકોને તાપ ઉદ્ભવે એવું કેમ? આ અતિ આશ્ચર્ય છે. અને કહે છે કે ચંદ્રમાને જોવાથી તાપ નિવૃત્ત થાય. અહીંયા તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મુખચંદ્રના દર્શનથી અલૌકિક તાપ પ્રકટ થાય છે, તેથી આપ અલૌકિક અગ્નિરૂપ છો. હવે બીજા ધર્મોનું પણ નિરૂપણ કરી શ્રી આચાર્યજીનું અલૌકિક સ્વરૂપ અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ પ્રમાણ દ્વારા નિરૂપણ કરે છે. આ ભૂતલ પર પંડિતોએ આપનું અગ્નિપણું કેવલ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવાનું ચાતુર્ય પ્રકટ કરવા માટે જ કહ્યું છે. ખરેખર તો આપ શ્રી કૃષ્ણ જ પ્રકટ થયા છો. આવા અનુભવ અને શાસ્ત્ર વગેરેના પ્રમાણોથી જાણીને હે શ્રી વલ્લભાચાર્ય, બધા વિદ્વાન આપને ગોકુલેશ જાણીને જ ભજે છે. શ્રી ગુસાઈજી કહે છે કે આપ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે જે ભગવાન માર્ગને જાણવામાં પ્રતિબંધ રૂપ દુર્ગુણો છે તેને દૂર કરવા વાળા છો. જેમ લૌકિક અંધકાર માર્ગે ચાલવામાં પ્રતિબંધ કરે તે લૌકિક અગ્નિથી દૂર થાય, તે રીતે કામ, ક્રોધ વગેરે રૂપી અંધકારને દૂર કરવાનું સામર્થ્ય આપનું જ છે. તેથી આપ અલૌકિક અગ્નિરૂપ છો. પરંતુ જો આપનું સ્વરૂપ વિચારને જોઈએ તો આપ અલૌકિક આનંદમય છો. તેથી શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમથી જ પ્રકટ થયા છો. તેનું પ્રમાણ શું? તો શ્રી ગુસાઈજી કહે છે કે એક તો અનુભવ પ્રમાણ છે અને તેમનું અંતઃકરણ પ્રમાણ છે.
હવે અનુભવ પ્રમાણમાં આપણે કૃષ્ણદાસનો પ્રસંગ દેખી શકીએ અને અંતઃકરણમાં તેઓ એમ જાણે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે અને વેદ પણ પ્રમાણ છે, અને બીજું કે વેદ પણ પ્રમાણ છે કારણ કે વેદમાં સાકાર સ્વરૂપનું નિરૂપણ કરેલ છે. તો મુખારવિંદ રૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે, તેથી વેદ પણ આપના સ્વરૂપને પૂર્ણ પુરુષોત્તમ જ કહે છે. આમ શ્રી ગોસાઈજી આટલા પ્રમાણ વડે કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને પૂર્ણ પુરુષોત્તમ જાણીને સેવકોએ ભજવા જોઈએ, કે તેમની સેવા કરવી જોઈએ. અસ્તુ જી. સુંદર પ્રતિપાદન કર્યું. ગોકુલનાથજી વિરચિતા વિભૂતિનો બ્રજભાષા ભાવાનુવાદ છે. ગોકુલનાથજી પોતાના પિતૃચરણ શ્રી સાંઈજીના જે ભાવ છે આચાર્ય ચરણો પ્રત્યેના, એને ઉદ્ઘાટિત કરી રહ્યા છે. કારકમાં એ વાત કહેલી છે, આચાર્ય મામ વિજાનીયા નાવમન્યત કરે છે નમસ્તે ગુજરાતુએ સર્વદેવમય ગુરુ. આચાર્યને મારું સ્વરૂપ જાણો. એ જ રીતે ઉપનિષદ વગેરેમાં પણ માતા પિતા અતિથિ ગુરુ એમાં બુદ્ધિ રાખવી એ પ્રકારે ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલે આપણે ત્યાંની જે પરંપરા છે એમાં આ એવી કોઈ નવીન વાત નથી કે અતિશયોક્તિ નથી, જેમાં આચાર્યને ભગવત સ્વરૂપ વર્ણવવામાં આવ્યા હોય. જેમને એક પ્રકારનો પ્રકટ અનુભવ થયો છે, જે અહીંયા કૃષ્ણદાસજીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, તેમની ઓર અતિશય આદરપૂર્ણ બુદ્ધિ પોતાના ગુરુ આચાર્યમાં થાય એ સ્વાભાવિક વિષય છે. અને આ જે પરંપરા છે એ કેવલ વૈદિક પરંપરામાં જ હોય એવું નથી. ઇતર ધર્મોની અંદર પણ જ્યાં જો અવતાર ન માનવામાં આવતા હોય અને ઈશ્વરના દૂત કે સંદેશવાહક તરીકે વર્ણવવામાં આવ્યા હોય એમના સંપ્રદાય પ્રવર્તકને કે ધર્મ પ્રવર્તકને, તો એને પણ એ ભગવાનનો જ એક લંબાવેલો હાથ છે, એટલે એ પણ ભગવાનનું જ એક રૂપ છે તે રીતે સ્વીકારવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે ઈસાઈ ધર્મમાં આપણે કહીએ તો યદ્યપિ ઈસુ ખ્રિસ્ત એ દેવદૂત છે, પરંતુ એમની પરંપરામાં જે સિદ્ધાંત છે ઈશ્વર તત્વનો, એમાં ટ્રિનિટીનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. મોટે ભાગે જેટલા પણ એમના સંપ્રદાયો છે તે બધામાં જ. અને ટ્રિનિટી જે છે એમાં એક તો ઈશ્વર, એક ઈશ્વરનો પુત્ર ઈસુ ખ્રિસ્ત, એક બીજા તત્વ તરીકે અથવા રૂપાંતર તરીકે આપણે ત્યાં જેમને અવતાર કહેવામાં આવ્યું છે, ત્યાં એ લોકો ઈશ્વરનો અવતાર નથી સ્વીકારતા. તેમ છતાં પણ ઈશ્વરના પુત્ર તરીકે ઈસુ ખ્રિસ્તને ઈશ્વર સમકક્ષ માનવામાં આવે છે. એટલે એમને ત્યાંની જે ઈશ્વરની ધારણા છે એમાં જો ઈશ્વર
ઈસુ ખ્રિસ્તને જો સમાવેશ ન કરો તો અપૂર્ણ રહે છે. જે આપણે ત્યાં આચાર્ય પ્રત્યે જે અહોભાવ પ્રકટ કરવામાં આવ્યો છે, કે ગુરુ પ્રત્યે પ્રકટ કરવામાં આવ્યો છે, એ જ પ્રકારના ભાવનું અનુકરણ પાછળ જેટલા પણ ધર્મ સંપ્રદાયો વિશ્વમાં જ્યાં જ્યાં પણ પ્રકટ થયા એ બધામાં એનું અનુકરણ થતું જોવા મળે છે. હવે અહીંયા જે વિષય સમજવાનો છે એ કે ઈશ્વરને રિપ્લેસ કરવામાં આવી રહ્યા છે કે જે ઈશ્વરનો બોધ કરાવે છે એના વચનમાં પ્રામાણ્ય રહે, એના ઉપદેશમાં શ્રદ્ધા રહે, તે માટે એ ઈશ્વરનું જ એક રૂપાંતર છે ઉપદેશક રૂપથી, એવું કહેવામાં આવી રહ્યું છે. તો જો ઈશ્વરના સ્થાને એને પ્રસ્તાવિત કરવામાં આવતું હોય, એવું બન્યું છે, તો તે તાત્પર્ય ન તો શાસ્ત્રનો છે, ન ગુસાઈજી વગેરે જે આ પ્રકારની સ્તુતિ કરી રહ્યા છે એમનો છે. કેમ કે જેમ અહીંયા આગળ એ વાત કહેવામાં આવશે, શ્રીમદ વલ્લભ નામ દેશભાવી ન ભૂતો મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના કોઈ રચો છે થશે, અને એવું કહીને એને વલ્લભાચાર્યની તુલના કે મહિમા મંડળ ઈશ્વર સમકક્ષ કરવામાં यदि આવતું હોય તો એ પ્રકારનું મહિમા મંડળ આગળ પછી હવે કોઈનું ન થવું જોઈએ, એમ પૂર્ણ વિરામ ત્યાં વિઠ્ઠલદાસ પ્રભુ ચરણોએ લગાવેલું છે. યદ્યપી આ જે વિવૃત્તિ અત્યારે આપણે સાંભળી એ શ્રી ગોકુલનાથજી વિરચિત છે, અને એ વિવૃત્તિમાં શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના ભાવોને ખોટ કરી રહ્યા છે. જ્યાં શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે અગ્નિત્વમ વર્ણિતંતે કવિ વિરતિ સદા વસ્તુત કૃષ્ણ. એ જ શ્રી ગોકુલનાથજીને એમના પંથના લોકોએ મહાપ્રભુની જગ્યાએ રિપ્લેસ કરી દીધા છે. તો આ એક જાતનું આની સાઈડ ઇફેક્ટ છે જે સર્વત્ર જોવા મળે છે. વલ્લભાખ્યાન આપણે જોઈશું તો પછી શ્રી ગુસાઈજીને બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, પછી શું કઈ ગુસાઈજીને વિઠ્ઠલ એમ કરીને શ્રી ગુસાઈજીને રિપ્લેસ કરતા હોય એવું જોવા મળે છે. હવે યદિ આ જ વાત હોય તો જેમ અત્યારે ગુજરાતમાં કેટલાક પટેલ કમ્યુનિટીમાં સંપ્રદાયો પ્રસિદ્ધ છે, એમાં એ વસ્તુ જોવા મળે છે કે જે સંસ્થાને એમની પ્રતિનિધિ સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવી છે, એ સંસ્થાના પ્રમુખ પદ ઉપર જે વ્યક્તિ બેસે એ પ્રકટ બ્રહ્મ સ્વરૂપ ગણાય, અને એ ત્રણેય લોકનો નાયક અને 14 ભુવનનો સંચાલક તરીકે ગણાય. તો જૂના જે રિટાયર્ડ થતા જાય તેનું સ્થાન નવા લેતા જાય, એટલે જે વર્તમાન છે તે પ્રકટ બ્રહ્મ સ્વરૂપ ગણાય, એટલે ઓલમોસ્ટ અવતાર મળ્યો છે. જો આ સ્થિતિ હોય તો આપણને મુસલમાનોની એટલે કે ઇસ્લામ ધર્મ છે એની પ્રશંસા કરવી જોઈએ કે એમણે ઈશ્વરના એવા રૂપને
માન્યું કે વિચાર્યું છે કે જેનો અવતાર સંભવ જ નથી. એટલે એ ધર્મનો પ્રચારક કે પ્રવર્તક મોહમ્મદ પણ એ સ્થાનને ભોગવી ન શકે. તો કમસે કમ જેને આપણે ઈશ્વર તરીકે વિચાર્યા છે એની ઈશ્વરતાને આપણે અખંડ રાખી શકીએ. પણ જે કઠિનાઈ છે એ શિષ્ય વર્ગમાં એ છે કે યદી અલ્લાહની જેમ સાતમા આસમાન ઉપર ઈશ્વરને બેસાડી દેવામાં આવે અને એની પ્રેઝન્સ કે એનો સંગ કોઈ રીતે પણ મનુષ્યને જીવતા જીવ પ્રાપ્ત ન થાય તો ફાયદો શું? જીવનની ઉપલબ્ધિ શું? તો એટલો દૂર બેઠેલો અલ્લાહ પણ અથવા ઈશ્વર હોય અથવા જેને આપણે ત્યાં અક્ષરોપાસના અવ્યક્તોપાસના જ્ઞાન માર્ગની કહેવામાં આવે છે, તે પ્રકારે यदि ઈશ્વરને કહેવામાં આવે જેને ભગવાને અર્જુનને અવ્યક્તો નિકટરસ્તેષામ અવ્યક્તા સક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ તેષ વિદ્ધરાક્ષતે એમ ત્યાં જણાવ્યું છે. જ્ઞાન માર્ગની વિડંબના. તો यदि એ સ્થિતિ થતી હોય તો ઉમળાયા કરે એટલે દયારામભાઈ જે ગાય છે કે પ્રકટ મળે સુખ થાય અંતર્યામી અખિલમાં છે તેથી કહો કોનું દુઃખ જાય તે વિના જીવ અકળાય. તો यदि ઈશ્વરને એટલો અવ્યક્ત અથવા એટલો દૂર બેસાડી દેવામાં આવે કે જે આપણા માટે એટલો જેને શાસ્ત્રમાં અદોક્ષજ જે રીતે પણ વર્ણવામાં આવી છે. તો તે સ્થિતિમાં સમસ્યા એ છે કે મનુષ્ય જાત છે એ તદ્દન વિમુખ થઈ જાય. કેમ કે જે વસ્તુ મળવી જ સંભવ નથી, જોઈ શકવી જ સંભવ નથી, તો આપણા કામનું શું? મર્યા પછી જે થશે તે જોયું જશે. એવું શું કામ ન વિચારે કોઈ વ્યક્તિ? તો આ તરફ પણ સમસ્યા થઈ ગઈ. અને જો ઈશ્વરને અવતારિત થાય છે તે રીતે સ્વીકારવામાં આવે, જે આચાર્ય રૂપ છે કે જે પણ ઋષિ મુનિઓ છે, દેવતાઓ છે, ગાયો છે, બ્રાહ્મણો છે, કે જે પરિકર છે ત્યાં સુધી કે ભક્તો પણ એ પણ ભગવાનના કોઈ ને કોઈ એવા રૂપ છે કે જેમાં ભગવાનની કોઈ વિશેષ ભક્તિ પ્રકટ છે. તો એવું કરવામાં આવે તો સમસ્યા એ થાય છે કે પછી ભગવાનની જગ્યાએ રિપ્લેસ થતા જાય. તેથી ગોકુલેશ પંથ ચાલ્યો, રમણ પંથ ચાલ્યો, વલ્લભ પંથ ચાલ્યો, દમલા પંથ ચાલ્યો. એ જ રીતે યમુના પંથ પણ છે અને ગિરિરાજ પંથ પણ છે. કેટલાક ગાયનો પંથ છે, તુલસી પંથ પણ છે. એવી રીતે પછી જેમને જેમની પણ મહિમા થોડીક પણ વધારવામાં આવે તો એના પંથ પાછા શરૂ થઈ જાય. એટલે મૂળ પાછું મુકાઈ જાય એક તરફ. આ જેમની ટીકા આ ગ્રંથ ઉપર છે એમના અત્યારના જે વંશજ છે એ તો બહુ જાહેરમાં આ વાતને હવે કહેવા લાગી ગયા છે કે સર્વદા સેવ્ય દાદાજી ગોકુલનાથજી એને આપણે શ્રી કૃષ્ણ તરીકે સેવીએ છીએ. તો હવે એ સ્થિતિમાં તો બધું પોતનું ફરી ગયું, એવું બની ગયું. તો
હવે આ બધા જે ગ્રંથો છે એને કોઈક એનો નિશ્ચિત સંદર્ભ છે, એનો એક પ્રૌઢ ભાવની પ્રૌઢી છે, એની એક જાતની ચિંતન પરંપરા છે, તે રીતે એને સમજવું જોઈએ છે. કેમ કે આપણે આ જેમના દ્વારા વિરચિત છે એમની આ સ્તુતિઓ આચાર્યના માટે પ્રકટ થયેલી જો વાંચીએ, એનું મનન કરીએ, બીજી તરફ આમના જ દ્વારા વિરચિત જે શાસ્ત્ર વ્યાખ્યા ગ્રંથો છે કે સ્વતંત્ર અન્ય ગ્રંથો છે, દર વખતે આપણે વિગુતાઈજી જામાં ચતુશ્લોકી આપેલી છે, એને જોઈએ તો સદા સર્વા સ્વભાવે ભજનીય ઉર્જેશ્વર કરિષ્યતિ સૈવાત્મદૈહિકમ પારલૌકિકમ અન્યાશ્રયો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ સ્વકીયેષ્વાત્મભાવશ્ચ કર્તવ્ય સર્વથા સદા સર્વદા સદા સર્વાત્મના કૃષ્ણ સેવ્ય કાલાદિદોષનુત ભગવતેવ સતતમ સ્થાપનીય મનસ્વય કાલોયમ કઠિનોપિ શ્રી કૃષ્ણભક્તાંતરાધ્ય સ્વાગતે. તો એક તરફ અહીંયા અર્નિતો વર્ણિતંતે કવિ નિર્દિષ્ટતા વસ્તુતઃ કૃષ્ણ એવું નિરૂપણ કરી રહ્યા છે, અને બીજી તરફ ચતુશ્લોકીમાં મહાપ્રભુના ભજનની જગ્યાએ કૃષ્ણ ભજનની વાત કરી રહ્યા છે. એ જ શ્રીમતાઈજી મહાપ્રભુની સિદ્ધાંત મુક્તાવલીની વ્યાખ્યા કરતા કૃષ્ણ સેવા સદા કાર્ય એમ કેમ થયું, કૃષ્ણ નામ સિવાય બીજું કોઈ ભગવાનનું નામ કેમ ન લીધું, તો એની વ્યાખ્યામાં કૃષ્ણ છે એ ફલાત્મક નામ છે, એટલે કૃષ્ણનું ભજન એ ફલનું ભજન છે, ફલની પ્રાપ્તિ છે. તો ત્યાં યદી વલ્લભાટકમાં કહેલા વચન જો સત્ય હોય, તેના અનુસાર વિચારવાનું હોય તો સિદ્ધાંત મુક્તાવલીની વ્યાખ્યા એનાથી જુદી દિશા પકડી રહી છે. એ જો સાચું હોય તો આનો કોઈ બીજો અર્થ આપણને વિચારવો હોય. એટલે નિરુક્તકારે આ વાતને કહી છે કે વેદમાં જ્યાં ત્યાં અત્યંત લૌકિક જે પદાર્થો છે એ પદાર્થોની પણ આદિદૈવિકતા, એનું દેવત્વ તરીકે સ્તુતિ કરવામાં આવતી હોય છે, એવું જોવા મળે. તો વેદને અનુસરનારો છે એ વ્યક્તિને મનમાં સંશય થઈ જાય. ઉદાહરણ તયા સોમરસ છે એની સ્તુતિ તો સોમ રાજા તરીકે એનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. યજ્ઞમાં જે પશુનું આલવન કરવાનું છે તેના માટે જે આંબલો ફોડવામાં આવે એને આદિત્ય તરીકે કહેવામાં આવે છે. આ તો બધા જળ પદાર્થો છે. તે જ રીતે યજ્ઞ વગેરેમાં જે હોતાઓ છે, હોતાઓની અંદર પણ કોઈ બ્રહ્મા છે એવી રીતે એની સ્તુતિ કરવામાં આવતી હોય. તો આનો શું તાત્પર્ય સમજવું જોઈએ? તો એ સંબંધમાં નિરુક્તકાર યાસ્ક એમ સમજાવે છે કે ક્વચિત અદેવોપી દેવવત સ્તુયતે. વેદમાં જ્યારે આવું નિરૂપણ આવે છે ત્યારે એનું તાત્પર્ય એમ સમજવું જોઈએ કે વસ્તુતઃ એટલે કે તત્વતઃ જે દેવ નથી તેમ છતાં પણ એની પ્રસંગવશ દેવ તરીકે સ્તુતિ કરવામાં આવે છે. અને એનું ઉદાહરણ આપણે એમ સમજી શકીએ કે જેમ સ્કૂલ કોલેજમાં કોઈ ભણતો હોય, ભણાવતો હોય, તો એ ટીચર કેમ કે વિદ્યા પ્રદાન કરે છે તો સરસ્વતીનો પ્રતિનિધિ છે, તો એના અંદર દેવભાવ સ્થાપિત કરવામાં આવે છે.
જ્યારે જ્યારે પણ એ પ્રકારના પ્રસંગો હોય તો ત્યાં એ શિક્ષક છે એમની સ્તુતિ તે રીતે કરવામાં આવતી હોય છે. તે જ રીતે જે ડોક્ટર છે આપણો ઈલાજ કરે, પ્રાણ રક્ષા કરે આપણે, તો એમના અંદર પણ એને જાણે કે ભગવાન જ હોય, એમણે પીડા અનુભવી હોય, સ્વજનો છે એવી કટોકટોની સ્થિતિ હોય અને એમાં એમને ઈલાજ મળી જાય યોગ્ય ડોક્ટર દ્વારા, તો એ પણ એટલા જ એના પ્રત્યે આભાર પ્રકટ કરતા હોય છે, જાણે કે સાક્ષાત ભગવાન જ અવતરી ગયા હોય. એવું જ કોઈને ધન સંપત્તિને કારણે કોઈ વ્યવહાર અટક્યા હોય ને એમને મદદ મળી જાય તો એ પણ એના પ્રત્યે એટલું કૃતજ્ઞતા પ્રકટ કરે છે. તો આ કોઈ દેવ નથી, પરંતુ મનુષ્યની એ અભિલાષા એવી રહે છે, એવી મનોવૃત્તિ હોય છે કે જે ઈશ્વર એને કોઈને કોઈ આ રૂપમાં સહાયતા કરવા માટે આવી ગયો છે, અથવા તો ઈશ્વરે એવી પ્રેરણા કરી છે જેથી આવું થયું છે. એટલે ઈશ્વરનું જ રૂપ છે જેણે એના ઉપર ઉપકાર કર્યો છે. તો એ દૃષ્ટિથી આ બધી જે સ્તુતિ, પ્રશંસા, મહિમા મંડન, ઐશ્વર્યાદિનું નિરૂપણ આ બધું કરવામાં આવે છે એમ સમજવું જોઈએ. એવું સર્વત્ર આ વાતને સમજવાની છે. એટલે જો આને આપણે આ સંદર્ભમાં ન સમજીએ તો ભ્રમિત થયા વગર ન રહે. તો આટલી વાત આ બધા સ્તુતિ ગ્રંથોના સંબંધમાં મનમાં લેવાની છે, ધ્યાનમાં એટલું જ કહેવાનું છે. આમાં એવા પ્રશ્નો જે છે જો બધાને થતા હશે, પણ મને થાય છે એટલે મને એવો વિચાર આવે કે બધાને પણ થતા હશે, થવા જોઈએ કે જેટલા પણ બેઠકજી વગેરે જે આચાર્ય સ્થાન છે, સ્થાનો, તેમનું સ્વરૂપ આપણે કઈ રીતે વિચારવું જોઈએ. કેમ કે જેટલી પણ આજના સમયમાં બેઠકજીઓ આપણે જોઈએ છે ત્યાં બધા જ અલગ અલગ સ્વરૂપ ગુણ દેખાય છે. એટલે જેમ હમણાં જ આપણે જેમ ગુલાલ કુંડના બેઠકજી માં જોઈએ છે તો ત્યાં થોડા શૃંગાર મહાપ્રભુજીના જોવામાં આવે છે, દર્શન એવા થાય છે. ચંપારણ વગેરે હવે તો આ બધી પોલ પણ ખુલવા માંડી છે, ફોન આદિની જે સહાયતા કયો તો એ અથવા એનાથી જે પ્રચાર થાય છે કે જેમ પ્રસિદ્ધ ચંપારણ્યના બેઠકજી છે ત્યાં ભગવત સેવાનો જે ક્રમ આપણે ત્યાં થતો હોય છે તે જ પ્રકારનો ક્રમ મહાપ્રભુજીનો કે ત્યાં બેઠકજીનો ત્યાં ક્રમ જોવામાં આવે છે. તો હવે આ બધા સ્થાનોનો વિચાર કઈ રીતે આપણે કરી શકાય કે સાક્ષાત પુરુષોત્તમ રૂપે મહાપ્રભુજી છે અને ત્યાં એ ઠાકોરજી અને મહાપ્રભુજીમાં અભેદ માનીને જ ત્યાં સેવાનો ક્રમ થતો હશે કે થવો જોઈએ. તો એનો એક વિચાર આવે આપણે કે શું માનવું જોઈએ. બીજું એક વિચાર એ આવે કે આચાર્યશ્રીઓના ચરણો ત્યાં પધાર્યા છે તો આપણા જે ભક્તો હોય છે જેમને મહાપ્રભુ કે બધામાં શ્રદ્ધા હોય, બધાને હોય છે શ્રદ્ધા આચાર્યશ્રીમાં, તો કેવલ એટલી ભાવનાથી કે આપણા આચાર્ય અહીંયા સુધી પધાર્યા હતા તો અને અહીંયા અક્ષરીય સમય વ્યતીત કર્યો હતો કે કોઈ ગ્રંથ આદિની રચના કરી હતી કે પ્રકટ કર્યા હતા, તો એ કેવલ ભાવનાત્મક કે અહીંયા મહાપ્રભુજી બિરાજ્યા હતા તો આ સ્થાનને આપણે દર્શન અવશ્ય એક વખત કરવા જ જોઈએ એવી ભાવનાથી, કેવલ ભાવનાત્મક. અને ત્યાં જઈ આપણે જે જારી ચરણ સ્પર્શ વગેરે પણ જે કરતા હોઈએ છે તો ત્યાં શું આચાર્યજીની ઉપસ્થિતિ છે એ માનીને આપણે ચરણ સ્પર્શ વગેરેનો ક્રમ કરીએ છીએ કે કેવલ આ પણ એક ભાવનાત્મક જ ક્રમ માનવો જોઈએ કે ત્યાં આચાર્યશ્રીની ઉપસ્થિતિ સદા છે એવું માનવું જોઈએ.
આ તો શ્રી મહાપ્રભુજીના વિષયમાં થયું, પણ ગુસાઈજીએ ગોપીનાથજી પણ તો એવી રીતે અન્ય પણ 7 બાલક જે પણ છે એમની પણ બેઠકજી પ્રચલિત હોય છે. તો આચાર્ય ત્રયી અને ત્યાર પછીના જે વંશમાં જે છે 7 બાલક સુધીના બેઠકજીનો ક્રમ જે જોઈએ આપણે, તો તેમાં આપણી ભાવના કેવી હોવી જોઈએ એની થોડી સ્પષ્ટતા હોય તો વધારે સારું. કેમ કે આજના સમયમાં જે ભિન્ન ભિન્ન આપણે જોઈએ છે કે ક્યાંક કેવલ દૂધ ખરાદીનો ક્રમ હોય છે સેવામાં મહાપ્રભુજીની, કે ભાવનાત્મક હોય છે, કે ક્યાંક અતિ વિસ્તૃત હોય છે. તો આને બધાને કેવી રીતે સમજવું જોઈએ? મહાપ્રભુજી જેમ સ્વયં આપશ્રી સિદ્ધ કરી અને પછી જ રોકતા હતા, તો આ બધા વિષયો જરા ની સમજવાની ઈચ્છા છે. આપ હવે વર્તમાનમાં આપણે આ વસ્તુને એ રીતે જોઈએ છીએ. આજ તો મનોવૃત્તિની વાત થઈ રહ્યો છે. પૂરા વિશ્વભરમાં જે લોકો પ્રત્યે જે સમાજને લોકોને શ્રદ્ધા છે, આદર છે, એ લોકો પોતાની શ્રદ્ધાના અનુરૂપ પુણ્યતિથિ ઉપર કે જન્મતિથિ ઉપર અથવા કોઈ નિશ્ચિત દિવસ ઉપર અથવા પ્રતિદિન જે લોકો હવે ઉપસ્થિત નથી રહી ગયા, જીવિત નથી, એ લોકો પ્રત્યે પોતાની શ્રદ્ધાની અભિવ્યક્તિ કોઈને કોઈ રીતે કરતા જ હોય છે. આસ્તિક હોય તો શું, નાસ્તિક હોય તો શું, હિન્દુ હોય કે ગેર હિન્દુ હોય. એટલે યહૂદી હોય, ઈસાઈ હોય, મુસ્લિમ હોય, અનીશ્વરવાદીમાં જૈન હોય કે બૌદ્ધ હોય, હિન્દુ હતો પ્રસિદ્ધ છે આ વિષયમાં આ પરંપરા. તો જેમ અન્ય પરંપરામાં જોઈએ છીએ તો જે લોકો જેટલી પણ સેનાઓ છે એમાં જેમ પણ વીરગતિને પ્રાપ્ત થાય સૈનિકો, એમના સન્માનમાં જે પણ એમની વિધિ થતી હોય એમની પરંપરા અનુસાર એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની પ્રક્રિયા સર્વત્ર છે. એમાં ગીત, વાદ્ય, પરેડ, ફૂલ ચડાવવા, સેલ્યુટ આપવું, એમને એ જે રીતે જ્યાં થતું હોય ત્યાં બધું લોકો કરવું કરે જ છે. આપણે ત્યાં જે ભોગ ઝારી ભરવાનું કે ભોગ ધરવાનું છે એવું ક્રમ એમને ત્યાં નથી જોવા મળતો, પણ અમુક જગ્યાએ તો આપણે ત્યાં પણ એક ક્રમ છે. દાખલા તરીકે લદ્દાખના અમુક ક્ષેત્રમાં અમે જ્યાં ગયા ત્યાં એ લોકો એમ કહ્યું કે આ ક્ષેત્રમાં જે ચોકી ઉપર હોય છે એ લોકો ત્યાંનો કોઈ એક સિપાહી જ્યારે મૃત્યુ પામ્યો તે પછી પણ એ ક્ષેત્રમાં यदि कोई शत्रु લોકોની અવર જવર હોય કે અંદેશો હોય તો એના સંકેત એ ત્યાંના સંત્રીઓને આપતો હોય છે મર્યા પછી પણ. અને બહુ પ્રસિદ્ધ છે. ત્યાંની લાંબી પરંપરા છે કે ત્યાંના લોકો એને ઠંડી પ્રદેશના અનુરૂપ જે કંઈ પણ જરૂરી હોય, ઠંડા જલ તો નહીં, એની જગ્યાએ જે પણ પીવડવાનું હોય તે એનો ભોગ એ લોકો ધરતા હોય છે. તો આ જાતની વ્યક્તિ જેના પ્રત્યે શ્રદ્ધા છે, હવે એ ત્યાં છે કે એના પ્રત્યેની આપણી શ્રદ્ધા એને ભયાત માની અને એવો વ્યવહાર કરવા માટે પ્રેરિત કરે છે, એ નિર્ધારણ કરી શકવું મુશ્કેલ છે. આપણે ત્યાં જેમ શ્રાદ્ધ વગેરે પરંપરાઓ છે, તર્પણ છે,
તો પરંપરામાં તો નિત્ય શ્રાદ્ધ અને નિત્ય તર્પણ પણ હોય જ છે. જેમનાથી ન થાય એ લોકો અમુક દિવસ વિશેષ પર કે પક્ષ આવે તે વખતે પક્ષમાં એટલા દિવસ નિભાવી દે. એ જે પાણી પીવડાવવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે ધ્યાન એટલે હવે જે વ્યક્તિ નથી એને તરસ તો લાગે ને, એમ એના પ્રત્યે આપણને તરસ લાગે, પણ આપણે જેમને નથી કે પ્રકટ રૂપમાં નથી પરંતુ અપ્રકટ રૂપમાં છે એવું यदि આપણે માનીને ચાલીએ તો આપણે એના માટે શું કરી શકીએ? જેમાં કઈ ખર્ચો ન હોય એવું કર્મ પાણી તો પીવડાવી શકીએ, એટલે જલાંજલિ આપતા હોઈએ છીએ. મુસલમાનો વગેરે એમની કબરો ઉપર ફૂલ છે, અગરબત્તી છે. આપણે દેખાદેખી થોડું ઘણું હવે એ લોકોમાં ઘણી બધી જગ્યાએ ખાવા પીવાનું પણ કબર પાસે મૂકવાનું ચાલુ થઈ ગયું છે. તો આ તો એક જાતની માનવ સુલભ અથવા જીવ માત્રને સુલભ હોય તે પ્રકારની એક મનોવૃત્તિ છે, જેના પ્રત્યે પણ આપણો શ્રદ્ધા, આદર, સ્નેહ છે. એને આપણે આ રીતે પ્રકટ કરતા હોઈએ છીએ. તો જે વ્યક્તિની ઉપસ્થિતિ નથી, માની લઈએ કે આપણે લૌકિક દ્રષ્ટિથી વિચાર કરીએ તો જે સાધારણ મનુષ્ય છે એમાં તો એ પ્રકારનું સામર્થ્ય ન હોય ને કે અવતાર કે વિભૂતિઓની જેમ એ પોતાની જે દેહ લીલા છે એ સંકેલી લીધા પછી પણ કોઈને પ્રત્યક્ષ હોય. પણ હવે જેમના અંદર એવું આપણે સામર્થ્ય વિચારેલું છે, જેનું સ્વરૂપ એ પ્રકારનું વિચારેલું છે, અને વાર્તા વગેરેમાં પુરાણોમાં જે આ વાતો પ્રસિદ્ધ થઈ ગઈ છે કે જ્યારે આચાર્ય શરણ સ્વરૂપે લીલા કરી અને ત્યારે કોઈ સમાચાર આપ્યા તો એમણે અચ્યુતદાસજી કહ્યું કે એવું સંભવ જ નથી, અને એમણે પોતાના ઘરે જ તેરો સરકાવ્યો તો આચાર્યજી ત્યાં બિરાજતા દર્શન આપ્યા. હવે આવા બધા પ્રસંગોથી એમની વિદ્યમાનતા જે છે એ લોક પ્રસિદ્ધ એમની સ્થિતિ નથી, પરંતુ લોકાતીત રૂપથી એમની ઉપસ્થિતિ છે. જેમ આપણા તીર્થો છે, તીર્થમાં આપણે તીર્થ દેવતાનો અર્ચન કરતા હોઈએ છીએ, તેવી રીતે આ બધા આપણા વૈષ્ણવ સ્થાનો જે છે તે આચાર્યના આવાગમનથી તે પાવન થયેલા છે, ત્યાં એમની કોઈ પ્રકારની આધ્યાત્મિક સ્થિતિ આપણે સ્વીકારીને ચાલીએ છીએ. હવે જેમ મંત્ર વિધિથી કોઈની પ્રતિષ્ઠા થયેલી હોય ને ત્યાં એમની આધ્યાત્મિક સ્થિતિ મૂર્તિ વગેરેમાં, દેવ મંદિરોમાં એ જે રીતે સ્વીકારવામાં આવે છે એવી રીતે આ બધા સ્થાનો છે એમાં કોઈ પ્રતિષ્ઠા વિધિ તો હોતી નથી. પણ જેમ શ્રાદ્ધ વગેરે કર્મમાં જેમનું મૃત્યુ થયું છે એમને બ્રાહ્મણમાં અથવા તો ત્યાં જે ચટ રાખવામાં આવે છે, ચટમાં એમનું આવાહન કરવામાં આવે તે વખતે એમને પ્રત્યક્ષવત જ માનવામાં આવે છે. તો જો ત્યાં એ વસ્તુ સંભવ હોય તો આવા બધા સ્થાનોમાં જે ભગવત વિભૂતિ સમાન છે, આચાર્ય છે, એમની પણ કોઈ પ્રકારની ઉપસ્થિતિ કેમ ન માની શકાય? એટલું જ નહીં, વલ્લભકુલ પરિવારમાં ગાદીજી વગેરેની પરંપરા પણ પરંપરાથી રહી છે. એટલે 7 બાલક કે આચાર્ય ત્રયી પૂરતી વાત નથી, પરંતુ કુલ મર્યાદામાં જેમનો વંશ આગળ ન ચાલ્યો હોય એમનું એ ઘરમાં સ્થાન નિશ્ચિત કરવામાં આવે, અને ઠાકોરજીનો જે મહાપ્રસાદ છે, પ્રસાદી જલ છે, એનાથી એમની બેઠકજીમાં જે પ્રકારનો સેવાનુક્રમ છે એ સેવાનુક્રમ પણ
મોટે ભાગે બધી જગ્યાએ છે. કેટલાક જગ્યાએ પરિવારના જનો છે એ લોકો સ્વયં કરતા હોય છે, કેટલાક જગ્યાએ સેવક વર્ગો દ્વારા થતો હોય છે. તો એ જે સ્થાન છે એ પણ આ રીતે સમજવું જોઈએ. એટલે કૃષ્ણાશ્રયમાં જેમ આચાર્ય શરણ આજ્ઞા કરે છે કે દેશકાળ દેવ કરતા મંત્ર કર્મ કે મ્લેચ્છાક્રાંતતા વગેરેને કારણે ત્યાંના આદિદેવ પુરોહિત થઈ ગયા છે, તો એવા બધા જે દૂષણો યદિ આ સ્થાનોમાં છે તો અહીંયા પણ એ જ ન્યાય આપણને સમજવો જોઈએ. પણ યદિ એવું નથી તો જનાર વ્યક્તિ છે એમની શ્રદ્ધાને અનુલક્ષીને ત્યાં એમની તત્કાલિક ઉપસ્થિતિ માની અને ત્યાં એનું વ્યવહારી કરવામાં આવે આચાર્ય મર્યાદાથી. તો એમાં તો એટલું બધું દોષારોપ નથી. અન્યથા પણ આપણે જે કોઈ પણ સ્થાનમાં જઈએ છીએ તે સ્થાનમાં આપણે એમનું મહાત્મ્ય સમજીને જ તો જઈએ છીએ અને ત્યાં એમનું સ્મરણ કરીએ છીએ. તો એટલું તો કરવામાં કોઈ બાદ હોય એવું જણાતું નથી. જ્યાં સુધી ત્યાંની જે પૂજા આદર્શ અર્ચનની પ્રણાલી છે એનો પ્રશ્ન છે તો સ્વરૂપના અનુરૂપ ઉપચાર થવો જોઈએ. આ એક સિદ્ધાંત છે. તો જે સ્વરૂપથી પ્રગટ થયા હોય સ્વરૂપ મર્યાદાનો અતિક્રમણ થાય એ જાતનો ઉપચાર, જેમ કે આ તોડ શૃંગાર ધરાવવા એ બધું અનુચિત છે. એવા પ્રક્રિયામાં આપણે સામેલ ન થવું જોઈએ. બીજું, ભોગનો જે પ્રકાર છે એ વિષયમાં જ્યારે પ્રકટ વિરાજતા હતા તે વખતે એમણે સ્વપાકી હતા, બ્રાહ્મણાચારનું પાલન કરતા હતા, એ બધી વાત સાચી છે. જેમને એવું મનમાં છે કે જે રીતે પોતાની ભૂતલ પર પ્રકટ અવસ્થામાં જે આચાર મર્યાદા પાડી એ આચાર મર્યાદા એમના પછી પણ આપણે નભાવવી જોઈએ તો એટલે વધારે પ્રસન્નતા થાય. તો નભાવે તો કઈ બહુ વાંધો નથી, સારી વાત છે. પણ જ્યારે પ્રકટ ન હતા નથી તે અવસ્થામાં એ જ મર્યાદાને પાળવાનો આગ્રહ પણ બહુ આવશ્યક નથી લાગતો. ઉદાહરણ આપું છું. જેમ બેટશંકર ધારમાં પટરાણીના સ્થાનો છે ત્યાં લક્ષ્મીજી અને સત્યભામાજી એ બેના ભંડારથી એટલે રસોઈ ઘરમાંથી સકડી ભોગ દ્વારકાધીશ આરોગે છે. પરંતુ જાંબુવંતીજી અને રાધિકાજી ત્યાંથી ઠાકોરજી સકડી ભોગ નથી આરોગતા. રાધિકાજીનું મને બહુ યાદ નથી પણ હા નથી આવતી પ્રસંગ. તો એનું કારણ એ છે કે રાધિકાજી સાથે વિવાહ થયા ન હતા. તો તે કારણે લક્ષ્મીજી અને સત્યભામાજી જ્યારે સકડી અરુગાવી રહ્યા છે તો રાધિકાજી કેવલ અંશકડી ભોગ પહોંચાડે છે. અને જાંબુવંતીજી તો રીછની દીકરી હતી. યદ્યપિ લગ્ન થયા હતા પરંતુ સવર્ણ નહીં હોવાને કારણે ત્યાં એ પરંપરા રાખવામાં આવી છે. એ રીતે યદિ વિચાર કરવામાં આવે તો એ ભાવનાની વાત છે. તંત્રશાસ્ત્ર, વૈષ્ણવ તંત્ર કે વૈષ્ણવ પુરાણ જે આ પૂજા મર્યાદા છે એને સ્થાપિત કરે છે એનો આ સંબંધમાં આવો કોઈ આગ્રહ હોય એવું જણાતું નથી. એટલે એવા ઉલ્લેખ પ્રાપ્ત નથી થતા કે યદિ પટરાણીમાં જાંબુવંતીજી બિરાજતા હોય તો એમના તરફથી નૈવેદ્યમાં કે ભોગમાં સકડી ઠાકોરજીને ધરવી કે ન ધરવી એવો કોઈ નિર્દેશ આપણને પ્રાપ્ત થતો નથી. આ ભાવનાત્મક વિષય છે. તે જ રીતે
જે આચાર્ય ચરણોનો સેવાનો કે પૂજાનો પ્રકાર છે એમાં પણ પ્રભુ આપ પ્રકટ બિરાજતા હતા તે વખતે આ બધી મર્યાદાઓનું પાલન કરતા હતા, એ વાત સાચી છે. પરંતુ એમની ઉપસ્થિતિ જ્યારે નથી તો તે સ્થિતિમાં એ મર્યાદાનું એ જ રીતે પાલન કદાચ ન પણ થાય ને એમાં થોડી ઘણી છૂટછાટ લેવામાં આવે તો પણ મને નથી લાગતું કે એમને બહુ આપત્તિ હોય. કેમ કે યદી ભોગ સામગ્રી પૂરતો જ આ વિચાર હોય તો એવો આગ્રહ રાખનારા પણ અર્ધજરથી કરી રહ્યા છે. એટલે જો મહાપ્રભુ પોતે પોતાના જીવનકાળમાં જે આચાર મર્યાદા પાળતા હતા એ બધી મર્યાદા જો તમે સર્વત્ર પાડી શકતા હો તો ચલો ઠીક વાત છે, તમારો ફેર બિઝનેસ છે. પણ ખાલી ભોગ પૂરતી એ મર્યાદા પાડી રહ્યા હો અને બીજી મર્યાદામાં છૂટછાટ લેતા હો તો પછી ભોગમાં બહુ મોટો કોઈ પ્રલય થઈ જાય એવો વિષય બચતો નથી. પણ સારી વાત છે જેટલો સંયમ રહે. એટલે ઘણા બધા સ્થાનોમાં સેવા કરતાઓ કે શિષ્ય વર્ગો એમની અનુકૂળતાના વિચારથી પણ સેવાનો ક્રમ બદલવામાં આવ્યો છે. એટલે જો મહાપ્રભુજીના બેઠકજીને તમે કોઈ સ્થાનમાં કે જ્યાં બીજું કોઈ વ્યવસ્થા નથી ઉપલબ્ધ અને તમે એ સ્થાનને એ રીતે વિકસિત કરો છો કે જ્યાં મોટું સમુદાય આવે એવું તમે પણ ઈચ્છો છો, એવી વ્યવસ્થા તમે ત્યાં ઊભી કરી છે, તો પછી એમનો આવશ્યકતાઓની પૂર્તિ પણ તમારે કરવી પડશે. એટલે વૈષ્ણવ આવશે તો વૈષ્ણવનું સમાધાન પણ કરવું પડશે. એમાં આપણે ત્યાં કોઈ એક જ પ્રકારનો આચાર કે સિદ્ધાંતનો એ માનનારો વૈષ્ણવ વર્ગ હોય એવું તો છે નહીં. હવે ત્યાં આવેલો માણસ છે એમ કે છે કે મને ભૂખ લાગી છે, કંઈક આપો. તે વખતે આપણે એમ કહીએ કે મહાપ્રભુજી તો સોપાકી હતા, માટે જે તે કરશે અને પાતલ પ્રકાર કરશે તો તમે ખાજો, નહીં તો હવા તો બીજી વાર કોઈ આવે નહીં, એ સ્થાન લુપ્ત થઈ જાય. હવે આવે એની આવશ્યકતાની પૂર્તિ કેમ કરવી એના માટે ક્યારેક કોઈ ભેગા થઈને એને વિચાર કર્યો નથી. અને માની લો કે મારા જેવો કોઈ વ્યક્તિ વિચાર કરીને એને નિર્ણય રૂપમાં આપી પણ દે, પણ બધા લોકો એને સ્વીકારે એ પણ જરૂરી નથી. દાખલા તરીકે એક તાત્વિક ભોજનાલય આવા કોઈ સ્થાનો બહુ પ્રચલિત સ્થાનો હોય ત્યાં, જેને આપણે ત્યાં પુરાણા સમયમાં મંડાણ કહેવામાં આવતું હતું, વૈષ્ણવ મંડાણ, એ શરૂ કરી દેવામાં આવે. એમાં એટલું કરી દેવામાં આવે કે કોઈ ભોગનો પ્રકાર ન હોય કોઈને પણ. એટલે મંડાણના પાછા ઠાકોરજી ઉભા થઈ જાય તો પાછી બીજી હવેલી ચાલુ થઈ જાય. તો શુદ્ધ પવિત્રતાથી ત્યાં પ્રાથમિક મનુષ્યની જે આવશ્યકતા છે એની પૂર્તિ થઈ જાય એવું ભોજન સરળ. 5 જણ આવે તો પણ એનું સમાધાન થાય, 50 થાય તો થઈ જાય. એટલે ઓછી વ્યવસ્થા, ઓછો માણસનો ભાર રાખીને એવું કંઈક ઊભું કરવામાં આવે જેને પ્રસાદ, જેને ખાવું છે કે પેટ ભરવું છે, આવી તૈયાર વ્યવસ્થાથી એ પોતે પોતાની જે કંઈ પણ મર્યાદા હોય તે અનુસાર ઘરેથી ઠાકોરજીનો પ્રસાદ લઈ આવે, એ એમાં પધરાવીને લઈ જાય. રામદાસની જેમ ભાવનાથી ભોગ ધરતા હતા, આરોગ્ય જલેબી એમ કરીને કરવું તો એમ કરે, કંઠીને દેખાડીને ઘણા લેતા હોય એમને એમ કરવું તો એવું કરે. એવું કંઈ પણ ન કરીને સીધું એમ પેટમાં પધરાવી દે તો એ બને. એટલે સાત્વિક સદાચારથી શુદ્ધ થયેલી વસ્તુ એમને મળી જાય. એટલે શ્રી મહાપ્રભુજી આ બધા ઝંઝટથી મુક્ત થઈ જાય. તો એવું પણ થઈ શકે. એટલે આપણે વિદ્યાપીઠમાં આપણે એ જ વિચાર રાખજો કે સેવાના ક્રમમાં શ્રી મહાપ્રભુજી
સાથે આ બધી વસ્તુઓને જોડવી નહીં, એને સ્વતંત્ર રાખવી. અને આપણે કોઈને આગ્રહ પણ ન કરવો કે તમે પ્રસાદ લેજો કે ફરજો, ચાહો તો તમે તમારું ટિફિન લઈને આવી જાઓ, ચાહો તો તમે ત્યાં પોતે બનાવી લો, ચાહો તો તમે ભૂખ્યા લો, ચાહો તો તમે હોટલમાં જઈને ખાઈ જાઓ. એ તમારો વિષય છે. તમારું પેટ ભરવું એ અમારો વિષય જ નથી. તો એ દૃષ્ટિથી આ બધા સ્થાનોમાં વિચારી શકાય. પછી તો જે સ્થાનની જે જાતની પરિસ્થિતિ હોય તે પ્રમાણેમાં વિશેષ કોઈ પ્રબંધ કરી શકાય. અને જ્યાં સુધી સેવાના ક્રમનો પ્રશ્ન છે તો એ આપણે જેમ જોયું કે મહાપ્રભુ આચાર્ય મર્યાદાથી પ્રકટ થયા એટલે આચાર્ય મર્યાદાનું ઉલ્લંઘન થાય તેવો કોઈ પણ સેવા પ્રકાર ત્યાં ન હોવો જોઈએ. એટલે ઠાકોરજીની જેમ ત્યાં વસ્ત્ર શૃંગાર ધરાવવા કે ચોપડ સાજવી કે એ જાતના સેવા ક્રમના શબ્દોના પ્રયોગ, ઉત્થાપન અને ગ્વાલન કે કલના કે હજરી એ જાતના ક્રમ સાથે શબ્દોનો પ્રયોગ ત્યાં આપણે ન કરવો જોઈએ. એટલું આપણે કરી શકીએ. આશા કરું છું કે સમાધાન થયું હશે. હવે આગળ જેમનો ક્રમ હોય એટલે હાથ ઊંચો કરો અને પ્રસ્તુતિ શરૂ કરો. હાથ ઊંચો કરો તો અહીંયા દેખાશો તમે. આપ તમે વિડીયો તમારો ઓન કરો આરંભ કરો. કરો આરંભ. આરંભ કરો તમે. ફોન તમારો અનમ્યુટ કરવો પડશે. આજુબાજુ કોઈ રહેતું હોય તો ત્યાં જઈને એમને સમજાવજો. અહીંયા તમારો અવાજ નથી આવી રહ્યો. પ્રસ્તુતિ और કોઈ કરી શકતું હોય તો એમના સ્થાને એમને પહેલી વાર જ જોડાયા હશે એવું લાગે છે એટલે એમને અભ્યાસ. દંડવત પ્રણામ છે. કરે છે અપેક્ષા જોડાઈ જોડાયેલા છે પણ બોલી નથી રહ્યા કે એમનો ફોન મ્યુટ હશે જો ને તે કારણ હોય તો રસ્તામાં ક્યાંક જે રીતે ભાવે મેં પાછળ અપેક્ષા કર્યા છે. ત્રણ ગુણ અપેક્ષા અહીંયા ગુસાઈજી પ્રભુચરણે 6 ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય તો આગળનું અપેક્ષા એ કર્યું છે અને પાછળનું જે મેં કર્યું છે તો હું એકવાર કરી દઉં પાછળના.
કે લઉં છે જે પહેલેથી આપ કોઈ એવું કરું છે જે આવ્યો અવાજ જે હવે જે અવાજ આવ્યો જે અવાજ આવ્યો હેલો જે આવ્યો અવાજ એમને કહી શકું કે અહીંયા અવાજ આવે છે અવાજ જે આવે છે ને હા પર આવે છે હા હા શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણજી અને શ્રી ગોપીનાથજીને મારા દંડવત પ્રણામ વલ્લભપુર પરિવારને મારા દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથનો વિષય શ્રી મહાપ્રભુજીના ગુણધર્મ ધર્મી સ્વરૂપ અને ઐશ્વર્ય વીર્ય 6 ગુણોનું નિરૂપણ ક્રમ સંગતિ શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામનું વર્ણન કર્યું છે વલ્ભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના રૂપનું વર્ણન કર્યું છે અને સુરત કૃષ્ણ પ્રેમામૃતમાં ગુણનું વર્ણન કર્યું છે તે આજે હું સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત કરી રહી છું સંક્ષિપ્તમાં વિવરણ કરી રહી છું ભૂમિકા તો શ્રી મહાપ્રભુજીએ સર્વ નિર્ણયના 227 શ્લોક છે 227મો શ્લોક છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરા તો આમાં જે ગુરુ તત્વની જે 3 કસોટી બતાવી છે તેના જ આ 7 શ્લોક છે તે ભાષ્ય છે ગુરુના જે આ લક્ષણ બતાવ્યા છે તે શ્રી મહાપ્રભુજીમાં કેટલી સુંદરતાથી પ્રગટ થયા છે તે વાતને બતાવવા માટે શ્રી ગુસાઈજીએ આ ગ્રંથની રચના કરી છે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એટલે કે જેમાં કૃષ્ણના પ્રેમનો અમૃત સ્ફુરિત થતો હોય એવું સ્તોત્ર પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણનું 7 પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે એક ધર્મી સ્વરૂપ અને પહેલા શ્લોકમાં ધર્મી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું અને 2 થી 7 શ્લોકમાં ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણધર્મોનું નિરૂપણ કર્યું છે તેથી આ ગ્રંથને સપ્ત શ્લોકી પણ કહે છે પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક ગુરુ શ્રી વલ્લભાચાર્યજીનું સ્વરૂપ લક્ષણ શ્રી કૃષ્ણ લીલા રૂપી સેવા કથામાં સદા પરાયણ રહેવું તેને જ ધર્મી સ્વરૂપ કહેવામાં આવે છે શ્રી વલ્લભાચાર્યજીનું સ્વરૂપ લક્ષણ ધર્મી લક્ષણ કહેવાશે અને બાકીના 6 એ મહાપ્રભુજીના ધર્મ થઈ જશે શ્લોક પહેલો કૃષ્ણ પ્રેમનો જે અમૃત રસ સ્ફુરિત થઈ રહ્યો છે એ કૃષ્ણ લીલાના રસથી લહેરાતા સાગરમાં નિરંતર વિહાર કરી રહે શ્રી મહાપ્રભુજીનો દરેક વિહાર એવો છે કે જેમાંથી કૃષ્ણ પ્રેમ છલકાઈ રહ્યો છે કૃષ્ણનો લીલા વિહાર લહેરાતો સાગર છે અને એ સાગરમાં વિહાર કરવામાં શોખીન શ્રી મહાપ્રભુજી છે ગોપીપતિ શ્રી કૃષ્ણને પ્રિય શ્રી વલ્લભ એ નામથી પ્રસિદ્ધ થયેલી અત્યંત કરુણાવાળી અતિશય સુંદર મૂર્તિ અમારા હૃદયમાં હંમેશા સ્ફુરાયમાન થાય અથવા હંમેશા બિરાજે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ બતાવ્યું કે જ્યાં ક્યાં પણ શ્રી મહાપ્રભુજી વિહાર કરી રહ્યા છે તે કૃષ્ણ લીલામાં જ વિહાર કરી રહ્યા છે પછી તે સેવારૂપ હોય કે કથારૂપ હોય શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામમાં આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાશ્ય નમઃ એ 3 નામમાં સ્વરૂપ દર્શાવ્યું છે હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીએ આનંદ સ્વરૂપમાં દર્શન આપ્યા હવે બીજો શ્લોક પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુરૂપ શ્રી વલ્લભનો શ્રી ઐશ્વર્ય રૂપી ગુણ તો શ્રીમદ ભાગવતના પરમ તત્વજ્ઞ હોવું ઐશ્વર્ય એટલે ઈશ્વર હોવું તે ગુરુ છે શ્રી મહાપ્રભુજી આચાર્ય છે
જેમ કે ડોક્ટરનું ઐશ્વર્ય એ છે કે તે મેડિકલ સાયન્સને સારી રીતે જાણતો હોવો જોઈએ, એવી જ રીતે આપણો માર્ગ તો ભાગવત માર્ગ છે. તો ભાગવત માર્ગના આચાર્યનું ઐશ્વર્ય એ ભાગવત તત્વજ્ઞ હોવું જોઈએ. તે જ શ્રી મહાપ્રભુજીનો ઐશ્વર્ય ગુણ છે. કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભા વિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ નું શ્રી ગુસાઈજી ભાષ્ય કરી રહ્યા છે કે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ આ ઐશ્વર્ય છે. હીરા, પન્ના, માણેક એ સૂત્ર પથ્થર વાળું ઐશ્વર્ય નથી. શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગમાં ભાગવતના પ્રત્યેક પદ કે જે ઉત્તમ મણિ છે, એ મણિરૂપ જે પ્રત્યેક પદ એ પ્રતિપદના ભાવથી આપણું શ્રીઅંગ સુશોભિત છે. આ ઐશ્વર્ય છે. જેનું નામ વલ્લભ છે, એવા ઐશ્વર્ય વાળા શ્રી મહાપ્રભુજી ના નિજ દાસ અમારા સૌભાગ્યનો વિસ્તાર કરો. હવે શ્રી ગોસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ એ નામ કીધું છે એમનું, મહાપ્રભુજીનું. તો વિદ્યાનગરમાં ભાગવતના ગુણ અર્થો શ્રી આચાર્યજી દામોદરદાસ હરસાણીને સમજાવે છે. જે બીજું નામ કીધું છે શ્રી ગોસાઈજીએ વેદ પારગ. તો ઓરછામાં જે રાજા રામભદ્રની સાથે આચાર્યજીનો જે કંકાભિષેક કરાવે છે, તો આ પણ શ્રી આચાર્યજીનો ઐશ્વર્ય ગુણ જણાવે છે. અને શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન સમહ, તો અમૃત સમુદ્ર રૂપી શ્રી ભાગવતનું મંથન કરવામાં આચાર્યજી સમર્થ છે. તો વૃંદાવનમાં શ્રી આચાર્યજી માધવ ભટ્ટ કાશ્મીરીને સુબોધિનીજી લખાવી રહ્યા છે. આ પણ શ્રી વલ્લભનું ઐશ્વર્ય ગુણ જ દર્શાવે છે. હવે ત્રીજો શ્લોક. પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુ શ્રી વલ્લભનું વીર્ય રૂપી ગુણ. તો ભગવત સેવામાં પ્રતિબંધક કરવા વાળા વાદોનું નિરાકરણ કરી શ્રી કૃષ્ણની સેવા કરવાની જીવોને પ્રેરણા આપવી. તો માયાવાદ રૂપી અંધકારને દૂર કરીને મધુ દૈત્યને મારનાર શ્રી કૃષ્ણના સેવા રૂપી અદ્ભુત માર્ગને પ્રગટ કરીને શ્રી ગોકુલનાથજીની સંગમ સુધાને સારી રીતે તે જ ક્ષણે પ્રાપ્ત કરાવનાર કે જે જીવને બ્રહ્મ સંબંધ આપ્યું અને તરત જ કહ્યું કે અબ ઘર જાકે સેવા કરો, એવું દુષ્પાપ કે જે મળવું ખૂબ જ કઠિન છે, તે મેળવી આપ્યું. શ્રી મહાપ્રભુજીએ બધાને પોતપોતાના ઘરમાં સેવા પધરાવી આપી છે. હવે જે દરેક ધર્મના જે પુરોહિત અને પંડિતો જે ભક્ત હતા, તેમને જે કૃષ્ણ અથવા તો જે ધર્મના જે દેવતા છે, જે આરાધ્ય છે, તેમની પાસે પહોંચવા નથી દીધા, એમ કે વ્યવધાન બનીને ઉભા રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજી એવા નહોતા, એમ કે એમને તો તરત જ એમ કે જીવને બ્રહ્મ સંબંધ આપ્યું અને કીધું કે તું ઘેર જઈને સેવા કર. તો શ્રી મહાપ્રભુજી રૂપી સૂરજ ઊગ્યો કે જેને બધો જ અંધકાર દૂર કરી પુષ્ટિ ભક્તિ રૂપી સેવાનું કમળ ખીલવ્યું છે, એવા શ્રી મહાપ્રભુજી અલૌકિક સૂર્ય રૂપે શોભે છે. એમાં શ્રી ગોસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં નામ કહે છે કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગ વત્તા અબ્જ વર્તા માર્તંડ. તો શ્રી આચાર્યજી ભક્તિ માર્ગ રૂપી કમલને ખીલવનારા સૂર્ય છે. ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિમાં ભગવાન પ્રગટ થઈને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરે છે. આ શ્રી વલ્લભનો વીર્ય ગુણ જણાવે છે. ચોથો શ્લોક. પુષ્ટિ સંપ્રદાયના ગુરુરૂપ શ્રી વલ્લભનો યશોરૂપી ગુણ પાંડિત્ય, વેદાદિ શાસ્ત્રોમાં પારંગતતા, શાસ્ત્ર અનુકૂળ આચરણ, વૈષ્ણવ માર્ગીયતા અને વ્રજપતિમાં અનન્ય રતિમાન હોવું. જો કોઈ વ્યક્તિ પંડિત હોય તો તેનામાં વેદ આદિ શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું, અને વેદાદિ શાસ્ત્રનું જ્ઞાન હોય છે તો શાસ્ત્ર અનુકૂળ તેમનું આચરણ નથી હોતું. અને જો કોઈનું વેદાદિ શાસ્ત્રમાં આચરણ પણ હોય તો તેમને વૈષ્ણવ માર્ગનો પરિચય નથી હોતો. અને જો કદાચ તેમને વૈષ્ણવ માર્ગનો પણ પરિચય હોય તો તેમને વ્રજપતિ શ્રી કૃષ્ણમાં સ્નેહ કે ભક્તિ કે રતિ હોતી નથી. આ બધા જ ગુણ શ્રી વલ્લભ વર સિવાય કોઈનામાં હોઈ શકે નહીં. શ્રી મહાપ્રભુજીનો યશ ગુણ દર્શાવે છે. શ્રી મહાપ્રભુજીએ યજ્ઞોપવિત બાદ વૈષ્ણવ શાસ્ત્રનું જે અધ્યયન માટે એ દક્ષિણ પધાર્યા હતા અને નિગમ એટલે કે વેદાંતનું જે અધ્યયન કાશીમાં કર્યું હતું. તો વૈષ્ણવ માર્ગીયતા અને જે બધાનો નિષ્કર્ષ તે જે છે વ્રજપતિની રતિ, એ વાત છે તે આ બધાથી એમનો મોટો યશ છે શ્રી મહાપ્રભુજીનો. હવે શ્રી વલ્લભ સમાન કોઈ નથી,
આપ સર્વોત્તમ છો, તેથી પ્રીતિ કરવા લાયક તો આપણા ચરણો જ છે. શ્રી વલ્લભમાં વ્રજપતિ પ્રત્યે જે અખંડ નિરૂપાધિક રતિ છે તે યશની કલગી છે. શ્રી વલ્લભ જ આનંદ રૂપ છો અને ભૂતલનું ભૂષણ છો તથા સર્વ ભક્તોના શિર આપ લહેરાવ છો. પંડિતો પણ આપણા ગુણો ગાય છે, પરંતુ જ્યારે તે પૂરેપૂરા ગાઈ નથી શકતા તો આ ગ્રંથમાં શ્રી પ્રભુચરણ ગુસાઈજી આજ્ઞા કરે છે કે ગુણૈરણ્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. અહીંયા શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી યશ નામ કે છે કે યશ પીયુષલહરી પ્લાવી તાન્ય રસઃ. યશ રૂપી અમૃતની લહેરોથી અન્ય રસોને ભીજવવા વાળા શ્રી આચાર્યજી છે. તો શ્રી આચાર્યજી પદ્મનામ દાસને પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતો સમજાવે છે અને પદ્મનામ દાસ અન્ય વૈષ્ણવ સમક્ષ શ્રી આચાર્યજીના ગુણગાન કરે છે. પર શ્રી આચાર્યજી ક્ષર અને અક્ષરથી પર છે. માન સરોવર ઉપર શ્રી આચાર્યજી દામોદર દાસને પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે. આ શ્રી વલ્લભનો યશ રૂપી ગુણ દર્શાવે છે. હવે આગળ 3 ગુણધર્મ સીમા કરશે જે છે. કરું જે કરો. હા. આચાર્ય ત્રયને મારા દંડવત પ્રણામ, વલ્લભ કુળને મારા દંડવત પ્રણામ, સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે પૂર્વાપર સંગતિ નથી લેતી, જે અપેક્ષાએ કર્યું એ છે. 5મો શ્લોક લઉં છું. પુષ્ટિ સંપ્રદાયના ગુરુરૂપ શ્રી વલ્લભના શ્રી રૂપી ગુણો શ્રી કૃષ્ણની સેવામાં પ્રતિબંધક બધા વાદોનું નિરાકરણ કરીને પ્રમાણ ચતુષ્ટયની એક વાક્યતા પર આધારિત સિદ્ધાંતના ઉપદેશક હોવું, પોતે શ્રી કૃષ્ણ સેવા પરાયણ હોવું અને ભગવત સેવોચિત નિરૂપાધિક સ્નેહના ઉદ્બોધક હોવું એ શોભા કહેવાય છે. એ શ્રી ગુણનું નિરૂપણ હવે આ 5મા શ્લોકમાં કરે છે. અહીં ભગવાનની આજ્ઞા મહાદેવને થઈ કે આસુરી જીવોને મોહ થાય માટે વેદ વિરુદ્ધ મોહક શાસ્ત્રો પ્રગટ કરીને માયાવાદનો પ્રચાર કરો. ત્યારે પ્રભુની આજ્ઞાથી શંકર ભગવાને માયાવાદ ફેલાવ્યો, પણ કાલના પ્રવાહમાં દૈવી જીવોને પણ આવાનો સંગ કરીને ઠાકોરજીનો આશ્રય છૂટી ગયો. ત્યારે ઠાકોરજીને દયા આવી અને મારી લીલાનું મહાત્મ્યનો અનુભવ કરાવી શકે એવું સામર્થ્ય તો માત્ર આચાર્ય ચરણમાં છે. ત્યારે આપે દૈવી જીવને નિકટ લાવવા આચાર્યજીને આજ્ઞા કરી તો આપ પૃથ્વી પર પ્રગટ થયા. 3 વાર પૃથ્વી પરિક્રમા દરમિયાન જોયું કે માયાવાદી રૂપ હાથીનું ઘમંડ ઉતારવા સિંહરૂપ બ્રહ્મવાદ કરીને માયાવાદનો નિરાશ કર્યો. તેથી જ આપનું એક નામ માયાવાદ નિરાકર્તા સર્વોત્તમ સ્તોત્રમાં 10મું નામ અને 11મું નામ સર્વવાદી નિરાશકૃત, અને તે પણ ભગવદ સિદ્ધિની દ્રઢતા કરાવવા વાળા 4 પ્રમાણની એક વાક્યતા થાય તે રીતે, જે શાસ્ત્રાર્થ પ્રકરણના 7મા શ્લોકમાં છે ને, વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણ ચતુષ્ટયમ. એ રીતે માયાવાદનું નિરાકરણ કર્યું. ત્યાર પછી ભાગવતમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપ જે દુર્લભ છે તે અમૃતની વર્ષા કરી. કારણ કે હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ માયાવાદથી મલિન દોષોવાળો થયો હતો. તેવા દૈવી જીવની વલ્લભ ચિંતા કરતા હતા. ત્યારે ઠાકોરજી પ્રગટ થઈને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરીને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ કર્યો. ત્યારે દૈવી જીવને શરણે લઈને પોતે સેવા કરીને બતાવ્યું કે આ રીતે રાધા વલ્લભ ઠાકોરજીની સેવા પ્રેમથી નિરુપાધિક ભાવથી કરવી જોઈએ. બસ આ જ પુષ્ટિ માર્ગીય ગુરુની સાચી શોભા છે. જેને આપણે અમુક પ્રસંગો જોઈએ તો જેને આગ્રાના જિયાદાસ સુરીને માત્ર 4 પ્રહર સેવા કરીને ઠાકોરજીનો સાક્ષાત સંબંધ કરાવ્યો. જ્યારે કૃષ્ણદાસના પ્રસંગમાં જોઈએ કે કૃષ્ણદાસના ગુરુએ કહ્યું કે તે ગુરુ બદલ્યા છે, ત્યારે કૃષ્ણદાસે કહ્યું ગુરુ તો આપ જ છો, તો પૂર્ણ પુરુષોત્તમ છે. આ જ શ્રી શોભા
ને જ્યારે વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાજાની સભામાં શાસ્ત્રાર્થ કરવા પધાર્યા ત્યારે દરવાનો પણ રોકી ના શક્યા. મામાએ ના પાડી હતી તો દરવાનો પણ ના રોકી શક્યા. આ જ શોભા. અને જ્યારે જીવણદાસના પ્રસંગમાં જોઈ કે બધા વૈષ્ણવો સામગ્રી કરતા હતા અને એકદમ મેઘ ચડી આવ્યો ત્યારે જીવનદાસે કહ્યું કે આપણે આચાર્યજીની આણ છે, હમણાં ના વરસીશ, તો મેઘ પણ રહી ગયો. બસ આ જ શોભા. એવા વલ્લભ નામ જેવા પહેલા કોઈ થયા નથી, કોઈ છે પણ નહીં અને ક્યારેય થશે પણ નહીં. આગળ 6 ગુણ બતાવે છે. પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુરૂપ શ્રી વલ્લભનો જ્ઞાનરૂપી ગુણ એટલે કે કલિકાલની પ્રબળતાની ભીતિને દૂર કરીને ભગવત પ્રીતિજનક સેવા માર્ગનું પ્રવર્તન કરવું એવા આચાર્ય ચરણના જ્ઞાન ગુણનું નિરૂપણ કરું છું. આધુનિક યુગમાં જે ઘોર કલીનું બળ છે એનો ડર જીવને સતાવી રહ્યો છે. તે સમુદ્રરૂપી સંસારમાં પડેલા જીવને ડરાવે છે, પણ જેને આચાર્યજીના ચરણનો આશ્રય લીધો છે એના માટે તો વત્સપદ બરાબર કરીને હટાવી દે છે. એવા વલ્લભના ચરણનો આશ્રય કેવો છે? તો કહેવાનું કે લૌકિક ચંદ્રમાં જેવો નહીં જે વધઘટ થાય છે, પણ એ જે સદા એક રસ છે, અલૌકિક અમૃત રૂપ છે. સેવક જેનું સ્મરણ હૃદયમાં પધરાવી હૃદયને નિર્મલ નિર્વિકાર કરીને કલીના દોષો તૃણ તુલ્ય તુચ્છ કરી દે છે. માટે સુરદાસજીએ ગાયું છે કે સાધન ઓર નહીં આ કલી મેં, જાસો હોય નિવેરો. એમ સુરદાસજી પણ એ આગળ એ કહે છે કે હું જ્ઞાનથી કે અહંકારથી કે મોહથી આંધળો છું, કલીના જીવોની જેમ. સુરદાસજી એ પણ કહે છે કે આપને દેખાડવા માટે મારી કોઈ યોગ્યતા નથી, એટલે કે મારું મૂલ્ય મારા કર્મો કે ગુણોથી નહીં પણ આપણી કૃપાથી જ છે. ત્યાં આચાર્યજીના નખચંદ્ર હૃદયમાં પ્રકાશ કરે છે તે સેવક અનમોલ છે ને તેને ઠાકોરજીની લીલાનો પ્રગટ અનુભવ અને લીલામાં પ્રવેશ પણ થયો છે. આપે નરહરી સંન્યાસીને જ્ઞાન આપ્યું કે અન્ય માર્ગમાં પડે કે બહુ શાસ્ત્ર ભણે, યોગ સાધનામાં પડે, એને ભક્તિ જલ્દી ના થાય, પણ જે નિષ્કપટપણે ભક્તિ કરે અને એને જલ્દી સત્સંગથી ફલિત થાય છે. એટલે કે વલ્લભનું એક નામ શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. માટે જેને આચાર્યજીના શરણે આવીને દ્રઢતાથી ચરણનું સેવન કરે છે એ જીવ ગમે તેવો હોય, સ્ત્રી હોય, શૂદ્ર હોય, પણ વ્રજાધિપતિને ક્ષણવારમાં પ્રસન્ન કરે છે. આગળ 7માં કે છે વૈરાગ્ય ગુણમાં, પોતાના અનુગામીઓમાંથી કલયુગના દોષો કેમ દૂર થાય, બસ એ સિવાય બીજી બધી બાબતોમાં શ્રી વલ્લભ વિરક્ત છે. એમ કહીને જેમ વૃત્ત કહે છે ને કે અહમ હરેતવ પાદ એક મૂલ દાસાનું દાસ ભવિતાસ્મ ભૂયા, એમ પુષ્ટિજીવ કલિકાલને ભૂલીને કૃષ્ણ સેવા પરાયણ થઈ જાય એ સિવાય બધા જ વિષયમાં મહાપ્રભુજીને વિરક્તિ છે. ગુસાઈજી અહીં આચાર્ય ચરણની પ્રશંસા કરે છે કે આપણે દરેક પદાર્થોથી વૈરાગ્ય છે. માટે જ જ્યારે કનકાભિષેક થયો ત્યારે ખાલી 7 સોનામર જે દૈવી હતી તે જ રાખી. માટે જ આપનું એક નામ સ્વાનંદ તુંદિલ, જે પોતાના જ આનંદમાં જે પૂર્ણાનંદ છે, પૂર્ણ કામ છે, વગેરે નામો પણ ગુસાઈજીએ સર્વોત્તમમાં કર્યા છે. આપ શ્રીનો એ જ પરિશ્રમ હતો કે પોતાના નિજ ભક્તો કલિકાલને ભૂલીને કૃષ્ણ સેવા પરાયણ થઈ જાય. પુષ્ટિ ભક્તોનું હિત વિચારવા સિવાય બીજા બધા વિષયમાં આચાર્યજીને વૈરાગ્ય છે. જે પાપના અંધકારમાં ઘેરાયેલા હતા, જે કલીરૂપી અજગરનો ગ્રાસ બનેલા હતા, જે જગતના વિષયરૂપી સમુદ્રમાં ફસાઈને જે અસ્વધર્મમાં રત હતા, એ આ જ બધા કે જે ભગવત સેવાના પ્રતિબંધક છે. આમાંથી એમને શ્રી આચાર્ય ચરણ જ એ લોકોને શ્રી આચાર્ય ચરણ જ છોડાવી શકે. માટે જ આપે 3 વાર પૃથ્વી પરિક્રમા કરીને દૈવી જીવોને શરણે લઈને ભક્તિનું સ્વરૂપ બતાવ્યું. આ જ આચાર્યજીનું લક્ષણ છે. એક પ્રસંગ આપણે એ પણ છે કે જ્યારે સંભલવાલાના પત્નીએ સર્વધન ગુરુના ઘરે પધરાવ્યું ત્યારે ગોપીનાથજી સ્વમુખે બોલ્યા હતા કે લક્ષ્મીજી સહિત દ્વારકાધીશ પધારી રહ્યા છે. અહીં ગોપીનાથજીનો અન્યતા ભાવ નથી, પણ છતાં દ્વારકાધીશનું સ્વરૂપ રાખીને બધું ધન યમુનાજીમાં
પધરાવી દેવાની જ આજ્ઞા કરી. એ વૈરાગ્ય ગુણ છે. જેમ જે આપે કહ્યું હતું હમણાં કે વૃત્તને અર્થની અભિલાષા કેવી કે જ્યાં પ્રભુ નથી, જ્યાં મીંડા આગાડી એકડો નથી. જેમ કે વૃત્તાસુરે અર્થમાં કીધું છે કે મને બ્રહ્માસન, ઇન્દ્રાસન, ન સાર્વભૌમ સર્વ જગતનું રાજા, કે નથી મને રસાતલનું રાજ્ય જોઈતું, કે નથી યોગની સિદ્ધિ. જ્યાં પ્રભુ આપ નથી ત્યાં મને કશું જ નથી જોઈતું. બસ એવી જ રીતે વલ્લભને બી એ જ અભિલાષા છે કે મારા નીચ ભક્તો કૃષ્ણ સેવા પરાયણ થઈ જાય. એ સિવાય બીજા બધા વિષયમાં વિરક્તિ છે. પારિભાષિક શબ્દો લઉં છું હવે. છે એમાં તદનુગત્વમ, જેને ફળની પ્રાપ્તિ કરી છે એમનું અનુસરણ કરવું કે અનુગામી રહેવું. જેમ કે અહીં વલ્લભે નિરોધ લક્ષણમાં કીધું છે ને કે અહમ નિરોધો રોધેન નિરોધ પદવીગત નિરુદ્ધાનતુ રોધાય નિરોધમ વર્ણયામી. એટલે કે તો મારા પગલે ચાલશો તો આપને બી નિરોધ સિદ્ધ થશે. બીજું છે કે અસ્વધર્મ, આપણું કર્તવ્ય નથી, આપણો ધર્મ નથી, એવા ધર્મમાં રચ્યા પચ્યા રહેવું એ અસ્વધર્મ. અહીં જગત જે અહીં શ્લોકમાં કીધું છે કે જગત વિષયનો સાગર છે, એમાં પતિત જીવો સેવા કથા છોડીને બીજા બધામાં રત રહે છે. તેમને વલ્લભની સુધાનિધિની સેવા કથામાં જોડી દીધા છે. એમની દ્રષ્ટિથી જ સેવાને કથામાં જોડી દીધા છે. એક પ્રસંગ છે ગોધરાના રાણા વ્યાસજીનો કે ગંગાજીમાં ડૂબવા જતા હતા, એમણે પણ સેવામાં જોડી દીધા. એક નામ છે પાંડિત્યમ, એટલે કે પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિત. જેમનામાં પંડા એટલે કે બુદ્ધિ હોય તે પંડિત, એટલે કે શાસ્ત્રમાં ગતિ કરી શકે એવી બુદ્ધિ હોવી જોઈએ. એ શાસ્ત્ર વિરુદ્ધ ના હોવી જોઈએ. સિદ્ધાંત આધારભૂત શાસ્ત્ર વચન લઉં છું. જે ગીતાજીના 18મા અધ્યાયના 55મા શ્લોકમાં કીધું છે, ભગવાને અર્જુનને કહે છે કે જ્યાં સુધી જીવ મારા ચરણ કમળનું સુખ નથી જાણતો ત્યાં સુધી સંસારના દુઃખને સુખરૂપ જાણે છે, અને જ્યારે મારા ચરણારવિંદનું મહાત્મ્ય જાણે છે ત્યારે સંસારનું સુખ તુચ્છ જાણીને છોડી દે છે. માટે આચાર્યજીના શરણે આવીને દ્રઢતાથી ચરણનું સેવન કરે છે તે સ્ત્રી શૂદ્ર ગમે તેઓ કેમ ના હોય, વ્રજાધિપતિને ક્ષણવારમાં પ્રસન્ન કરી દે છે. ગીતાજીના 3 અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે, હે પાર્થ, લોકમાં મારે કાંઈ પણ કર્તવ્ય નથી, કશું પ્રાપ્ત કરવાનું નથી, છતાં હું કર્મ કરું છું. તેમ આચાર્યજી પણ સ્વાનંદ છે, છતાં લોક સંગ્રહાર્થે કર્મ કરે છે. આચાર્ય ચરણને કાંઈ નહીં પ્રાપ્ત કરવાની તૃષ્ણા નથી. આ જ વૈરાગ્ય ગુણ છે. ગીતાજીના 15મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાને કીધું છે કે હું ક્ષરથી અતીત છું, અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકમાં અને વેદમાં પુરુષોત્તમ એમ પ્રસિદ્ધ છે. એ વ્યાપકતા ભગવાનની શોભા છે. તેમ અહીં વલ્લભે માયાવાદી રૂપે હાથીનું ઘમંડ ઉતારીને સિંહરૂપ બ્રહ્મવાદની 4 પ્રમાણોની એક વાક્યતા સાથે સ્થાપના કરી. આ જ વલ્લભની શોભા શ્રી ગુણ કહ્યો. સિદ્ધાંત જે અધિકારી ભક્તિવર્ધિની સાથે જે અધિકારી છે એ હું કરું છું કે ભક્તિવર્ધિનીમાં જે 5 અધિકારીઓ દર્શાવ્યા છે એ બધા માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. જે સેવા નથી કરતા, જે શરણાગત છે, પ્રપત્તિ માર્ગમાં છે, એને 4થા અને 5મામાં જે કથા શ્રવણ આદિ પક્ષમાં મહાપ્રભુજીના સિદ્ધાંત અને વચન આદિથી જે પ્રતિબંધ થાય છે તેવા ભાવનો ત્યાગ કરવાથી અને જે સેવા કરતા છે એ પણ અનુસરમાં કથા પક્ષમાં રહે અનુસરમાં, અને જેને સેવા નથી બિરાજતી તો પણ પૂર્વ તૈયારી કરી શકે છે. જે અદ્રઢ છે અને વ્યાવૃત છે એ માત્ર કથા પક્ષમાં છે, અને એમાંય જે અજાત વ્યસન વાળો છે અને ભગવદીયનો સંગ થાય અને મહાપ્રભુજીના જે જ્ઞાન ગુણનું વર્ણન કર્યું છે એમાં પ્રબલ કલિકાલને લીધે જીવને ડર સતાવી રહ્યો છે, ત્યારે વલ્લભના ચરણનો આશ્રય
અત્યારે મહાપ્રભુજીના અનવતાર કાળમાં જેમ પલનાએ 16 મહાત્મ્યમાં કહ્યું હતું એમ મહાપ્રભુજીના સિદ્ધાંતો અને વચનોનો દ્રઢ આશ્રય રાખવાથી ભગવાનમાં પ્રીતિ વધે છે. અને ભક્ત સેવા જેમ ભક્તિવર્ધિનીમાં જે બીજો બતાવ્યો છે કે અવ્યાવૃત છે સેવા અને કથા, એ સેવા અને કથામાં પ્રવર્તક થઈ શકે છે અને ધીરે ધીરે એનો બીજ ભાવ બી દ્રઢ થાય છે. જે ભક્તિવર્ધિનીમાં જે પહેલો અને ત્રીજો અધિકારી કયો છે એમ વ્યસન સુધી બી પહોંચી શકે છે. એટલે ભાવની રક્ષા માટે ત્યાં જે દ્રઢ બીજ ભાવને ગૃહ ત્યાગ પણ કરી શકે છે. અને જે વલ્લભના વૈરાગ્ય ગુણમાં પણ નિરૂપણ થયું કે નીચ ભક્તોનું હિત વિચારવા સિવાય બધા પદાર્થોમાં વિરક્તિ છે, તો મહાપ્રભુજીના ગુણોનું અહીં વર્ણન કેમ કર્યું છે એવો પ્રશ્ન થાય તો ગુસાઈજી અહીં ભક્ત ઉદ્ધારક માટે પુષ્ટિ ભક્તિ માર્ગના અધિકારી જીવ જે છે તે બૌદ્ધ કે શંકરાચાર્ય આદિ માયાવાદના બીજા બધા મતોમાં ફસાઈ ના જાય અને ફલથી વંચિત ના રહી જાય માટે પ્રાગટ્ય થયું છે. જેમ કીર્તનમાં આવે છે, પ્રગટ્યા જન ભક્તિ માર્ગ બંધ જીવ ઉદ્ધાર્યા સંસાર મેં તે મુક્તિ કીની શરણ જે જનાય, તો ભક્તિ માર્ગીય બધા અધિકારીઓ માટે વલ્લભનું પ્રાગટ્ય છે. હવે સિદ્ધાંત અને વર્તમાન પરિસ્થિતિ. આચાર્ય ચરણે સાધન પ્રકરણમાં કહ્યું છે કે જે અહીં ગુરુના જે 4 લક્ષણ બતાવ્યા છે, કૃષ્ણ સેવા, પરમ વિક્ષ, દંભાતી રહીસી, ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરા, એ જે ગુરુના કૃષ્ણ સેવા કરતા હોય, જે દમ વગેરેથી રહિત હોય, ભાગવતના ગુણ તત્વને જાણતા હોય, આ 3 વાત જ બતાવવાનો આ સપ્ત શ્લોકીનો મુખ્ય અર્થ છે. અત્યારે આધુનિક યુગમાં નામ, રૂપ, ગુણ એના પાઠ કરવા જોઈએ, રોજ કરવા જોઈએ, પણ એમાં જે 3 લક્ષણની વાત છે, ગુરુ માટે એ જ સ્વરૂપ લક્ષણ યોગ્યતા છે. સમજ્યા વગર માત્ર પાઠ કરવાથી ફલમુક્ત યોગ્યતા પ્રાપ્ત નથી થતી. સાધન પ્રકરણમાં આચાર્ય ચરણે કહ્યું છે કે જો આવા ગુરુ ના મળે તો મહાપ્રભુજીને જે તદ અભાવે સ્વયં વાપી અને પછીના શ્લોકમાં જે કીધું છે, પણ અત્યારે જે ગુરુની ચકાસણી કરવાનું ત્યાં વલ્લભે સાધન પ્રકરણમાં કીધું છે એ કોઈ કરતા નથી, પરંપરાથી બ્રહ્મ સંબંધ લે છે. અહીં જે કેટલું સુંદર વલ્લભના વૈરાગ્ય ગુણનું બી વર્ણન કર્યું છે. અહીં કોઈ એવી માલા પહેરાવણી કે ચુંદરી મનોરથ કે દાનનો મનોરથ એના નામે કોઈ ભેટો લેવાની વાત નહીં. અહીં દરેક વૈષ્ણવે જાગૃત થવાની જરૂર છે. જે વલ્લભના 5મા શ્લોકમાં બી જે કીધું કે શ્રી ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિ બી, એમાં જે 4 લક્ષણ છે કે ભાગવતના ગુણ તત્વને જાણતા હોય, મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ ભાગવતના યથાર્થ અર્થ પ્રગટ કરવા માટે થયું છે. વલ્લભે 7 અર્થ પ્રગટ પણ કર્યા છે અને ભાગવતાર્થને સુબોધિનીજીમાં બી એના 7 અર્થ પ્રગટ કર્યા છે. મહાપ્રભુજીએ જે સાધન પ્રકરણમાં કહ્યું છે કે કંઠે પ્રાણ આવી જાય તો એ ભાગવતજીનો આજીવિકા માટે ઉપયોગ નહીં કરવો. જે આપણે પદ્મનામ દાસનું દ્રષ્ટાંત પણ આપણને મળે છે કે આખી જિંદગી ચણા ખાઈને રહ્યા છે. તો અત્યારે જે ભાગવત પૈસા લઈને ભાગવત કથા માત્ર 7 જ દિવસમાં ભાગવત કથા કરવાની, તેમાંય પાછું અમુક મનોરથો હોય છે, નંદ મહોત્સવ, રૂકમણી વિવાહ જેવા ઘણા મનોરથો હોય છે, બધા એક સરખી સાડી પહેરવાની, બધું જે અત્યારે ચાલી રહ્યું છે. જે બસ આટલું કર્યું છે. અને એક પ્રશ્ન હતું જે કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય, એના મેં પારિભાષિક શબ્દો લીધા હતા, તો એ લઈ શકાય એ ખબર નથી. જો અહીંયા ગુસાઈજીએ જે રીતે આચાર્ય ચરણોની અંદર આ ધર્મોનું નિરૂપણ કર્યું છે, એ ધર્મોનું પ્રત્યેક શ્લોકમાં વ્યાખ્યાન થઈ ગયું છે અને એનાથી અલગ જો કંઈ ન કહેવું હોય તો પછી આવશ્યક નથી. હા જી, એટલે ઇન જનરલ જે કે ઐશ્વર્ય છે, જે સ્વાતંત્ર ક્યાંય પણ ઐશ્વર્યને લીધે આવતું હોય છે, તો ભગવત અપરિમિત જ્ઞાન શક્તિ, અપરિમિત ક્રિયા શક્તિ હોવાને કારણે અનંત એ બંને શક્તિઓ છે. માટે એ બંને શક્તિઓને લીધે ઐશ્વર્ય છે. અને યશ, જે જ્ઞાન, જે શક્તિ, જે અપરિમિત ક્રિયા શક્તિ હોવાને કારણે અનંત એ બંને શક્તિઓ છે. માટે
એ બધું કરવા માટે સમર્થ છે. એ રીતે અહીંયા વલ્લભનું બી નિરૂપણ કર્યું છે. વીર્ય ગુણમાં જે વીર્યવાન વ્યક્તિ છે, જે શક્તિશાળી, જે સમર્થ છે, એટલે અહીંયા ઠાકોરજીએ બી વલ્લભને જ પસંદ કર્યા દૈવી જીવોને સમીપ લાવવા માટે. તો એ વીર્યનું જ્યારે તિરોધાન થાય તો જીવ અસમર્થ બની જાય છે. પારિભાષિક શબ્દમાં એક યશ ગુણનું કે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે, જે યશસ્વી હોય છે, એ બીજા સાધારણ માણસો માટે આદર્શ બની જતી હોય છે. સક્સેસ વ્યક્તિ એ યશનું જો તિરોધાન થાય તો જીવમાં હીનતા આવી જાય છે, લઘુતા ગ્રંથિથી કે કોન્ફિડન્સ ડગી જતો હોય છે. જે સ્ત્રી આપણે કહીએ તો આમાં આગળ શ્રી ગુણ એ શોભા, સૌંદર્ય, સંપત્તિ, સત્કર્મ વગેરે. તો જેમ કે બ્રહ્મનું સૌંદર્ય છે તેમની વ્યાપકતા છે, આનંદ ગુણધર્મ છે. અહીં વલ્લભનું એ રીતે જ ગુસાઈજીએ વર્ણન કર્યું છે. જ્ઞાન ગુણ જોઈએ તો જ્ઞાનવાન વ્યક્તિને આત્મા, પરમાત્મા, તેમનો સંબંધ, સ્વકર્તવ્ય વગેરે પૂર્ણ રૂપથી સ્ફૂર્ણા થતી હોય છે. અહંતા મમતા છૂટી જાય છે. એટલે તો અહીં જ્ઞાન ગુણનું એ રીતે જ વર્ણન કર્યું છે અહીંયા. ને વૈરાગ્ય છે કે જે પોતાનામાં જ પ્રસન્ન રહેવું, સંતોષી, નિરપેક્ષ બની રહેવું, એ વૈરાગ્ય ગુણ છે. તો અહીં બી ગુસાઈજી પ્રભુચરણે વૈરાગ્ય ગુણનું જે નિરૂપણ એ જ રીતે કર્યું છે. અસ્તુ જે છે. દંડવત પ્રણામ. એટલે સપ્તશ્લોકીના સંદર્ભમાં આ ગુણોનો વિચાર કરવો હોય તો પ્રત્યેક શ્લોકના ઉપર પાઠાવલીમાં સતત ગુણોના વિષયમાં એના કેપ્શન આપેલા છે. અને શ્રી મહાપ્રભુજીમાં આ ગુણ કયા અર્થમાં છે એનું ત્યાં નિરૂપણ છે. એટલે પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુરૂપ શ્રી મહાપ્રભુજીનો ઐશ્વર્ય રૂપ ગુણ છે એ ભાગવત તત્વજ્ઞતા છે. એ નિરૂપણ બીજા શ્લોકમાં છે. એટલે ભાગવતના તત્વના જ્ઞાતા હોવું એ જ મહાપ્રભુનું ઐશ્વર્ય છે. વીર્યરૂપી ગુણના સંબંધમાં ભગવત સેવામાં પ્રતિબંધ કરનારા વાદોનું નિરાકરણ કરવાનું સામર્થ્ય અને કૃષ્ણ સેવામાં પ્રેરક થવું એ શ્રી મહાપ્રભુજીનો વીર્ય ગુણ છે. તે રીતે અન્ય ગુણો પણ અહીંયા વર્ણિત છે. અહીંયા તો શ્રી મહાપ્રભુજીના સંદર્ભમાં વિચારવાનું છે ને, એટલે આ રીતે સમજી શકાય. હા જી, દંડવત પ્રણામ જી. તો આજે આપણે અહીંયા શ્રી મહાપ્રભુજીના ઉપદેશ ગ્રંથો અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ ગુણ અને ચરિત્રનું નિરૂપણ કરનારા સ્તુતિ ગ્રંથો એ બંનેનું અવગાહન છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા હતા અને સમયથી પૂર્વ જ એનું આપણે સમાપન કરી શક્યા છીએ. તો અહીંયા આપણે આ અવગાહનના ક્રમને વિરામ આપીએ છીએ. એટલે આ વિશેષ જે ક્રમ છે એને નિત્યમાં જે હવે ક્રમ છે તે પૂર્વવત સુબોધનીજી વગેરેનો ક્રમ છે એ ચાલુ રહેશે. તો બધાને ઉત્સવની ખૂબ વધાઈ. અહીંયા વિરામ કરી.